હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? દેખાવ છું તમને? એક વખત મને કન્ફર્મેશન આપી દેજો કે હું તમને દેખાવ છું. હું પણ મોબાઈલ લઈને બેઠો છું સામે, મને તો હું દેખાવ છું, પણ મહત્વનું શું છે, તમને હું દેખાવો જોઈએ. તમને હું દેખાવ છું કે નહીં એ તમારે મને કહેવાનું છે. અવાજ આવે છે કે નહીં એ તમારે મને કહેવાનું છે. વોઇસ ક્લિયર છે? વોઇસ ક્લિયર છે? અવાજ આવે છે કે નહીં એ તમારે મને કહેવાનું છે. અવાજ આવે છે કમ્પ્લીટ? અવાજ કમ્પ્લીટ આવે છે ને? કાંઈ ઘટતું નથી ને ભાઈ? એ હા, ઓકે, સરસ. ચાલો ત્યારે બધા લોકો, જેટલા પણ લોકો જોડાયેલા છો, બધા લોકો એક વખત આ સેશનને શેર કરી દો દોસ્તો. આજે તમારી સમક્ષ મારે ઘણી એવી સારી વાતો પણ લઈ તમારી સમક્ષ આવ્યો છું દોસ્તો. 7મા ધોરણની ચોપડી તો આપણે ભણવાની જ છે, રાઈટ? ભણવાનું જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટ તો આપણે આજે ભણશું જ તે દોસ્તો. એની સાથે સાથે વેબ સંકુલ જે છે, વેબ સંકુલ ની ઘણી એવી સારી વાતો જે છે તમારી સમક્ષ આજે મૂકવી છે. કારણ કે અમારો પરિવાર કયો, અમારું જે કયો એ અમારા વિદ્યાર્થીઓ છે. અમારા વિદ્યાર્થીઓ જ અમે રૂડા લાગી. અમારા વિદ્યાર્થીઓ વગર અમે કાંઈ નથી સાહેબ, રાઈટ? અને આજે તમારી ઉપસ્થિતિ છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એક વખત જરૂરથી કહીશ કે એક વખત લાઈક કરી દો. જો તમને વેબ સંકુલનું કામ પસંદ હોય, રાઈટ, એક વખત આ સેશનને શેર કરી દો, આ સેશનને લાઈક કરી દો. અને તમામ વિદ્યાર્થીઓને દિલના ખૂણેથી એકદમ જે કોર મહત્વનો ભાગ છે ત્યાંથી તમને આવકારું છું આજના સેશનમાં. એપિસોડ નંબર 4, ચોપડી સામાજિક વિજ્ઞાન ધોરણ 7. જે પણ વિદ્યાર્થીઓ કદાચ આ ક્લાસમાં નવા છે, પહેલી વખત આવી રહ્યા છે દોસ્તો, એ બધાને જણાવી દઉં કે 6થા ધોરણની ચોપડી છે, એની ટ્રેન આખી નીકળી હતી સાહેબ. વચ્ચે ભેંસ ને ગાય ને ઘણું બધું આવ્યું હતું, બરાબર? પણ એ અંતે સફળતાપૂર્વક જે તે સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. હવે 7મા ધોરણની ચોપડી જે છે એ પણ નીકળી ગઈ છે, રાઈટ? અને આજે એક મહત્વનો એક ટોપિક આજે સમજો દોસ્તો. આ ટોપિકમાંથી જો કદાચ પ્રશ્ન પૂછાય ને તો ખાતરી સાથે કહું છું કે હેરાન થાવ અને હેરાન થાવ. આજે 25 પ્રશ્ન છે તમારી સામે. કોઈએ પુસ્તક લઈને નથી બેસવાનું. અને જુઓ સાહેબ, તમે કેટલા એના સાચા આન્સર કરી શકો છો ને એ મારે જોવું છે. ખાતરી સાથે કહું છું કે આજે તકલીફ પડવાની છે ભાઈ, બરાબર? પણ દોસ્તો, સાચા, સારા, મહત્વના, ભાઈરે માયલા જેને કહીને એ ક્વેશ્ચન આજ તમારી સમક્ષ છે. અને એ ક્વેશ્ચન તમારી સમક્ષ મૂક્યા છે વેબ સંકુલ વતી. તમામને હું આવકારું છું દોસ્તો. તમને ખ્યાલ છે કે વેબ સંકુલ વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું સારું કામ કરતું હોય છે દોસ્તો. એ વાતની હું તમને જાણ કરીશ કે છેલ્લા ઘણા સમયથી આ સંસ્થા જે છે, સંસ્થા ઓફલાઈન અને ઓનલાઈનના માધ્યમથી વિદ્યાર્થીઓના દિલો સુધી પહોંચી છે દોસ્તો. એક એવી સંસ્થા છે કે જેને ગુજરાતના લગભગ વિદ્યાર્થીઓ બહુ સારી રીતના ઓળખે છે. છતાંય તમે અમારી એક યુએસપી જોઈ હશે કદાચ, કે અમારા કોઈ ઓફલાઈન સેન્ટર્સ છે બીજા ત્રીજા જિલ્લામાં નથી, આજ દિવસ સુધી હતા ને. એની પાછળનું એકમાત્ર કારણ કે જે જરૂરી છે એ જરૂરિયાતો બધી સંતોષાય, બધું પૂરું થાય, બધી વ્યવસ્થાઓ કમ્પ્લીટ હોય તો ને તો જ જે તે જિલ્લામાં આપણે ઓફલાઈન વર્ગો ચાલુ કરી શકીએ, બરાબર? નહીતર આપણે ઓફલાઈન વર્ગો ચાલુ કર્યા અને વિદ્યાર્થીઓને જે જોઈ છે, વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ છે વેબ સંકુલ તરફનો, એ વિશ્વાસ તૂટે તો, એ જે આશાઓ સાથે આવ્યા છે એને એ મળે નહીં તો, અને જો એને નિરાશાઓ મળે તો સાહેબ, બરાબર? અને વેબ સંકુલ હંમેશને માટે વિદ્યાર્થીઓના હિતની ઈચ્છાઓ, જે હિત જે છે એ હિતને ઈચ્છતું હોય છે. અને એ જ હિતને ઈચ્છવા માટે ભાવેણાની ધરતી, કે જે જગ્યા પરથી કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ રજવાડું, પોતાનું પહેલું રજવાડું જે છે એ રજવાડું ભારતના એકીકરણમાં આપ્યું હતું. જ્યારે ભાવનગર જિલ્લો હું યાદ કરું ત્યારે મને ભાવનગરનું જબરું એવું લિસ્ટ યાદ આવે છે. એ ભાવનગરના તખતસિંહજી હોય તોય ભલે, એ ભાવનગરના ભાવસિંહજી હોય તોય ભલે, કૃષ્ણકુમાર સિંહજી હોય તોય ભલે, તાલબ નામનો જમાદાર હોય તોય ભલે, બિરાદર નામનો મુસ્લિમ હોય તોય ભલે. સાહેબ, તલગાજડામાં એક સાધુ કે જેને આજે દેશ વિદેશ ફરી અને ભારતની, ગુજરાતની આ સંસ્કૃતિ છે જેને દેશ વિદેશ સુધી પહોંચાડી છે, લોકો સુધી પહોંચાડી છે, એવા આપણા મોરારી બાપુ હોય તોય ભલે, કે હસાવીને પેટમાં દુખાડ દે એવા માયાભાઈ આહિર હોય તોય ભલે. આ બધા નામો તમારી સમક્ષ છે. તમને ખ્યાલ છે, ભાવનગર યાદ આવતા આપણને બધું યાદ આવે. સાહેબ, કેમ તમે ભાવનગર વિશે આજે આટલું કહો છો? એની પાછળનું કારણ છે મિત્રો, ગ્રાન્ડ ઓપનિંગ તમે જોઈ રહ્યા છો. પહેલા તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, કદાચ તમે ભાવનગરથી નથી, તમે પાટણથી છો, તમે મહેસાણાથી છો, તમે કચ્છથી છો સાહેબ,
રાઈટ. તમારા જિલ્લામાં અમારી ઓફલાઈન વર્ગ ચાલુ નથી થયા, પણ કોક જિલ્લામાં થયા છે, એના માટે ખુશ થઈ એક વખત વધાવી લ્યો, એક વખત તમામ તાળીઓના ગડગડાટથી આ સમાચાર જે છે એ સમાચારને વધાવી લેવાના છે ભાઈ. ઓકે, કારણ સમજાવું શું મળવા જઈ રહ્યું છે ભાવનગરના વિદ્યાર્થીઓને, શું મળવા જઈ રહ્યું છે ને એમાં આટલા માત્ર તમને સમજાઈ જશે. ગ્રાન્ડ ઓપનિંગ, પહેલા તો ગ્રાન્ડ ઓપનિંગ છે ભાવનગર ખાતે છે. ભાવનગર ખાતે ઓફિશિયલી વેબ સંકુલના ઓફલાઈન વર્ગો સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે સાહેબ. સાહેબ આ એકેડમી ક્યારે ઓપન થાય છે, ક્યારે ખુલ્લી મૂકવામાં આવે છે ભાવનાની ધરતી ભાવનગરમાં? તો દોસ્તો કાલે એટલે કે રવિવારે શરદ પૂનમના દિવસે, રાઈટ, એ દિવસે હું પણ આવી રહ્યો છું ભાવનગર ઓપનિંગ માટે, રાઈટ. તો એ દિવસે આપણે આ વેબ સંકુલની ઓફલાઈન એકેડમી છે એને આપણે ઓપન મૂકી રહ્યા છે. સાહેબ એ તો ઠીક છે, પણ ભાવનગર જે છે એ ભાવનગરમાં કોણ આ એકેડમીને લઈ રહ્યું છે, કોણ ત્યાં પોતાની સેવા જે છે એ સેવા આપશે, રાઈટ. દોસ્તો બહુ મોટા એવા નામ, બહુ સારા એવા નામ, બહુ સરસ એવા નામ કે જેને વિદ્યાર્થીઓના દિલો દિલ સુધી રાજ કર્યું છે સાહેબ, એવા 3 નામો આપણે યાદ કરીએ. એક છે કાયદા કિંગ. કાયદો નામ દો એટલે તરત તમને શક્તિ બાપુ યાદ આવે, રાઈટ. શક્તિસિંહ જાડેજા સાહેબ છે, બરાબર. ગુજરાતી ભાષા કહો એટલે જો તમે ભાવનગરમાં હોય, ઘણા શિક્ષકો છે, શિક્ષકો સારા છે, કોઈ શિક્ષક ખરાબ હોતો નથી, બરાબર. પણ તમને બ્રિજરાજસિંહ તરત તમારા મને આવે કે હા સાહેબ બ્રિજરાજસિંહ નામના એક વ્યક્તિ છે, ખૂબ સુંદર એવું ગુજરાતી ભણાવે, ખૂબ સુંદર એવું પંચાયતી રાજ ભણાવે. આમ તો જો કે બાપુ બધું ભણાવે, ભૂગોળની ના પડી, બાપુ આ રહેવા દેજો, એક મન ભણાવવા દેજો, રાઈટ. એની સિવાય સાંસ્કૃતિક વારસો હોય, ગુજરાતનો ઇતિહાસ હોય, ભારતનો ઇતિહાસ હોય, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય, સાથોસાથ કરંટ અફેર્સ, આ બધામાં જેની માસ્ટરી છે એવા સતીશ કોતર સાહેબ હોય તોય ભલે. દોસ્તો આ 3 જણાની આ ત્રિકડી છે, બરાબર. એક તો વેબ સંકુલની ત્રિકડી, વિકાસ સાહેબ, ગિરવાન સાહેબ અને અભિજીત સાહેબ, અભિજીત ગઢવી સાહેબ, હું નહીં, બરાબર. આ ત્રિકડી અને ભાવનગરની ત્રિકડી મળી છે, જેમાં શક્તિસિંહ સાહેબ છે, જેમાં બ્રિજરાજસિંહ સાહેબ છે અને જેમાં સતીશ કોતર સાહેબ છે. એટલી શુભેચ્છાઓ પાઠવું છું તમામ મિત્રોને. ખૂબ સારું એવું કામ થશે અને ભાવનગરના વિદ્યાર્થીઓ જે વર્ષોથી કે ભાઈ કાગ ડોકે રાહ જોઈને બેઠા હતા વેબ સંકુલની, એ વેબ સંકુલ હવે ઓફલાઈન, વેબ સંકુલના ઓફલાઈન વર્ગ બહુ જલ્દી સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, જેનું ઓપનિંગ કાલે છે. દોસ્તો અહીંયા એક નંબર પણ મૂકવામાં આવેલો છે, હું તમને નંબર જે છે એ નંબર આપણી વેબ સંકુલની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને આપી દઈશ. એ ભાવનગરનો નંબર હોય એમાં જ તમારે ડાયલ કરવાનો છે. તમારે જે પણ માહિતી જોઈ છે બધી જ માહિતી એ નંબર પરથી તમને મળી રહેશે, રાઈટ. અને હું તો એમ કહું છું કે એક વખત રૂબરૂ પણ મુલાકાત લેજો. કાલે ઓપનિંગ છે, કાલે આવો તોય ઠીક છે, ગમે ત્યારે આવો તોય ઠીક છે. હું એક વખત આખું એડ્રેસ વાંચી જઉં છું. સ્થાન છે જગદીશ આર્કેડ, 1લો માળ, સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં, સરદારનગર, ભાવનગર, બરાબર. 9 ઓક્ટોબર 2022 રવિવારે સવારે 10 કલાકે ગ્રાન્ડ ઓપનિંગ રાખેલું છે. તો તમામ ભાવેણાની જનતા, તમામ ભાવેણાના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ માટે આ હર્ષની ઘડી છે. એની પાછળનું કારણ છે સાહેબ સાર્થક અને કહીને કે ભાઈ સારું એવું શિક્ષણ તમને મળવા જઈ રહ્યું છે, બરાબર. તો તમે બધા કોંગ્રેચ્યુલેશન્સ કયો છો, મેં જોયું બધાના લગભગના મેસેજ છે, રાઈટ. લગભગના આન્સર્સ છે, લગભગના કોમેન્ટ્સ છે, એ બધા જ કોમેન્ટ્સમાં તમે આને વધાવી લીધું છે. પણ તમારા વિદ્યાર્થી મિત્રો જે ભાવનગરમાં રહે છે એ ભાવનગરના તમામ વિદ્યાર્થીઓને કહેજો કે હવે આપણું એક ઠેકાણું ખરું અને એ ઠેકાણે પહોંચી જવાનું છે. જ્યારે પણ વેબ સંકુલનો લાભ લેવાનો થાય ત્યારે બહુ જલ્દી સેમિનાર્સ હશે, બહુ જલ્દી મોક ટેસ્ટ હશે, બહુ જલ્દી ક્લાસ પણ સ્ટાર્ટ થશે, બધું સ્ટાર્ટ થશે, બરાબર ને. હવે ધીરજ થોડીક જ રાખવાની બાકી છે. ઓલમોસ્ટ આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ને ત્યાં સુધી પહોંચી ગયા છે. પણ આમ જ્યારે નજીક, જે સ્થળ નજીક હોય ને ત્યારે આપણને એક્સાઇટમેન્ટ વધુ હોય. થોડીક એવી જીરવી જાજો, થોડીક એવી રાહ જોઈ લેજો, તમારા માટે તે કંઈક સારું છે. હવે બધા જ વિદ્યાર્થીઓ છે, બધા જ વિદ્યાર્થીઓ એક વખત લાઈક કરો, એક વખત શેર કરી દો સાહેબ. ઘટે છે ભાઈ, ઘટે છે, લાઈક શેર ઘટે છે, એસા થોડી ના ચલેગા સાહેબ. અભિજીતસિંહ ઝાલા સાહેબ તમારી સામે ખૂબ સુંદર એવા પ્રશ્ન મૂકશે, ખૂબ સુંદર એવું ભણાવશે. 500 જણા હાજર હોય તો મને દુઃખ થાય ભાઈ. ચલો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું. કોંગ્રેચ્યુલેશન્સ, બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. આ ડિજિટલ માધ્યમથી હું શક્તિભાઈને, હું બ્રિજરાજસિંહ સાહેબને, હું સતીશ સાહેબને ખૂબ અભિનંદન પાઠવું છું. વેબ સંકુલ પરિવાર વતી વેબ સંકુલ પરિવારનો ભાગ બન્યા છો તો વિદ્યાર્થીઓના હિતમાં આપણે ખૂબ સુંદર કામ કરીશું. દોસ્તો જય હિન્દ લખી દો એટલે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપી દો. એક વખત જય હિન્દ લખી દો. મને લેતા જજો સર. ઓકે, પાકું, તમને લેતો જઈશ. ચલો હવે પછી એવું ન કહેતા સાહેબ સુરતમાં લાવો, સાહેબ ડાંગમાં લાવો, સાહેબ નવસારીમાં લાવો.
તો ઠીક છે, ઘણા લોકો તો એમ કે સાહેબ અમારા ઈશાનપુરમાં લેવું, નાનકડું ગામ હોય ને અમારે ફેદરામાં એક બ્રાન્ચ ખોલો, એમ ન ખુલે. તો અત્યાર સુધીમાં વેબ સંકુલે 33 બ્રાન્ચો ખોલી નાખી હોત. આપણે એવું કામ નથી કરતા, આપણે ક્વોલિટી વર્ક કરીએ છીએ, પહોંચી શકીએ ન્યા જ તે. પણ એ તમને કોઈક 2-4 જગ્યાઓ એવી છે જે જગ્યા પર તમને બહુ જલ્દી સારા સમાચાર મળવા પાત્ર છે, પણ અમે રિવીલ નહીં કરીએ. આજે એક બીજા સારા સમાચાર પણ તમારી સામે લઈને આવું છું, બરાબર? તો રાહ જોજો, ધીરજ રાખજો, અડધી કલાક પોણી કલાક પછી તમને કંઈક નવું કહેવાનું. ચલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. ટાઢ લાગીને તાવ આવે સાહેબ, એવો પ્રશ્ન તમારી સામે છે. અને પ્રશ્નમાં કવિ પૂછે છે કે 18મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? 18મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કરી હતી? દોસ્તો, ધાર્મિક સુધારણાઓ, રાઈટ, જે ઓલા ધર્મના આંદોલનો થાય છે દોસ્તો, સુધારણાના આંદોલનો થાય છે, એના ક્વેશ્ચન્સ પૂછાય. ટાઈડ લાગે સાહેબ, મેલેરિયા વાળો તાવ આવે, બરાબર? આમાં તમારો પ્રશ્ન જોવાનો છે. સમર્થ, ગુરુ રામદાસ, ત્યારબાદ છે રામાનુજાચાર્ય, સંત જ્ઞાનેશ્વર કે પછી આદિ શંકરાચાર્ય. આ 4 માંથી સાચો જવાબ શું છે એ તમારે પસંદ કરવાનો છે. તમારી સમક્ષ ક્વેશ્ચન મૂક્યો છે, ક્વેશ્ચનનો આન્સર તમારે મને દેવાનો છે. ઓકે, ચલો. સેજ ડાર્ક રાખ્યું છે. ડાર્ક એટલા માટે રાખ્યું છે કે તમને ચોખ્ખું દેખાય, બરાબર ને? એટલા માટે આ ડાર્ક રાખ્યું છે કે અક્ષરો તમને ચોખ્ખા દેખાય, એટલા માટે. ચલો, લે D4 હૈદરાબાદ કે છે. D4 હૈદરાબાદ કઈ રીતના ભાઈ બંધ? ચલો, ABCD સાચો આન્સર શું આવશે આમાં સાચો આન્સર શું હોઈ શકે? ચલો છોકરાઓ, આન્સર કરો જલ્દી. નામો તો બધાએ જાણ્યા હશે, નામો તો બધાએ ઓળખતા હશે કદાચ. આ નામથી વાકેફ હશો. રામદાસને ઓળખતા હશો, રામદાસ ગોંડલિયા ભજનીક નહીં ભાઈ. રામાનુજાચાર્યને ઓળખતા હશો, સંત જ્ઞાનેશ્વરને ઓળખતા હશો, આદિ શંકરાચાર્યજી જે છે એમને પણ તમે ઓળખતા હશો, રાઈટ? સાચો આન્સર આમાં શું આવશે? સાચો આન્સર આવશે ગુરુ શંકરાચાર્ય. કોની વાત કરી રહ્યા છીએ આપણે? આદિ શંકરાચાર્યજીની વાત કરી રહ્યા છીએ. દોસ્તો, આમ જોઈએ તો આદિ શંકરાચાર્યજીનું બહુ મહત્વ છે, બહુ બધું મહત્વ છે. જો કદાચ આપણે ધાર્મિક વાતોને લઈએ તો તમને બધાને જાણ છે. સૌથી પહેલા હિન્દુઇઝમ જે છે એ હિન્દુઇઝમ એની ચરણ સીમા પર હતી, રાઈટ? અને જ્યારે કોઈ એક ધર્મની મોનોપોલી વધે ત્યારે એમાં થોડા ઘણા નો થવાના કામો પણ થાય, રાઈટ? અને એ નો થવાના કામો થવા લાગ્યા. એના કારણે ભારતમાં 2 મુખ્ય ધર્મનો ઉદય થયો. એક ધર્મ છે જૈન અને એક ધર્મ છે બૌદ્ધ. તો જૈનિઝમ અને બૌદ્ધિઝમ જે છે એ બંનેનો ઉદય થાય છે. ધીમે ધીમે આ ધર્મ જે છે એ ધર્મ લોકપ્રિયતા પામવા લાગ્યો. ભારત નજદીકના રહેલા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં બૌદ્ધિઝમ અને જૈનિઝમ જે છે એ ઘર કરવા લાગ્યો. સમજાય છે? હવે એ હિન્દુઇઝમ જે છે, હિન્દુ ધર્મ છે, એ હિન્દુ ધર્મમાંથી ઘણા લોકો કન્વર્ટ થવા લાગ્યા. અને એ સમય દરમિયાન સાહેબ એક વ્યક્તિ આખા ભારતનું ભ્રમણ કરે છે, આખા ભારતની જે જનતા છે ને એક કરવાનો પ્રયત્ન કરે છે અને હિન્દુઇઝમ માટે કામ કરે છે. માત્ર હિન્દુઇઝમ માટે નહીં, માત્ર કોઈ એક ધર્મ માટે નહીં. કોઈ વ્યક્તિ એક ધર્મ માટે કામ કરતો એનો મતલબ જરાય એવો નથી થતો કે બીજા ધર્મ માટે એ કામ ન કરી શકે, કે બીજા ધર્મનો વિરોધ કરી રહ્યો છે. જેનું નામ છે આદિ શંકરાચાર્યજી, રાઈટ? જે સમય દરમિયાન આદિ શંકરાચાર્યજી દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ કરી હતી, રાઈટ? આમ જોઈએ તો 8મી સદી જે છે એ 8મી સદીના શરૂઆતમાં તેઓએ આ ધાર્મિક સુધારણાઓ જે છે એની પ્રવૃત્તિઓ ચાલુ થઈ. જેવા આદિ શંકરાચાર્યજીનો સમય જાય છે એના 250 વર્ષ પછી ફરી એક વ્યક્તિ આવે છે જેનું નામ છે રામાનુજાચાર્ય. આ રામાનુજાચાર્ય જે છે એ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા જે છે એ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. અને આ જ સમય દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારમાં અલવર અને નૈનાર જેવા 2 ફાંટાઓ પણ પડ્યા હતા. હું તમને ડિસ્ક્રિપ્શન આપું. જો શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ જે છે એ 8મી સદીમાં શરૂ કરી. કઈ સદીમાં શરૂ કરી? 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગેની પ્રેરણા આપી હતી, રાઈટ? આ સમય દરમિયાન દક્ષિણ ભારતની જો વાત કરીએ તો દક્ષિણ ભારતમાં અલવર અને નૈનાર જેવા સંતો જે છે એ સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર કર્યો હતો. દોસ્તો, હું તો એમ કહું છું મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે સાહેબ. ધાર્મિક વાતો છે એટલા માટે સાહેબ, ચૂંટણી આવે છે એટલા માટે નહીં. તમને ખબર હશે ચોલા ડાયનેસ્ટી અત્યારે ચર્ચામાં છે, રાઈટ? એક મૂવી બન્યું અને એ મૂવી જે છે એ મૂવીમાં ચોલા એમ્પાયર જે છે એને હિન્દુઇઝમનો ભાગ નથી ગણ્યો. સમજાણું? અને ખાસ કરીને એક વ્યક્તિ છે જેનું નામ છે કમલ હસન.
કમલ હસન જો કે હંમેશને માટે આવી વાતો કરતા હોય છે. કમલ હસને પણ વાત કરેલી, ફરી એક વખત કમલ હસને વાત કરી કે આ જે ચોલા ડાયનાસ્ટી છે, રાજા રાજ ચોલ, રાજા રાજેન્દ્ર ચોલ, બૃહદેશ્વરના ટેમ્પલ જેને બનાવ્યા છે એ હિન્દુ ન હતા, બરાબર ને. એ લોકો કલેક્ટિવલી અલગ અલગ રીતના પોતાના ધાર્મિક નામોથી જાણીતા હતા, રાઈટ. આ તો જેવું બ્રિટિશ લોકો આવે છે, અંગ્રેજો જ્યારે ભારતમાં પ્રવેશે છે ત્યારે આ હિન્દુ નામ અસ્તિત્વમાં આવે છે. એનું કેવું એવું છે, એની પહેલા કોઈ હિન્દુ હતા નહીં, કવિ એવું કહેતા હતા, બરાબર. હવે કવિ જે કઈ કવિને આપણે મૂકો સાઈડમાં, બરાબર. તો અલવર અને નૈનાર જેવા સંતો જે છે એને ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો હતો. અલવર સંતો, તો કે અલવર સંતો વૈષ્ણવ ધર્મમાં માનતા હતા, વૈષ્ણવમાં માનતા હતા, ભગવાન વિષ્ણુની પૂજા કરતા. જ્યારે નૈનાર સંતો જે છે એ શૈવ ધર્મી હતા, ભગવાન શિવને માનનારા હતા. કોને માનનારા હતા? વિષ્ણુ અને ભગવાન શિવને. તમને બધાને બહુ સારી રીતના જાણ છે. અત્યારે તે એક વિડીયો વાયરલ થાય છે, એમાં આ બે ભગવાનનું નામ દીધું છે કે હું વિષ્ણુને નહીં માનું, હું શિવને નહીં માનું, પ્રતિજ્ઞા લેવડાવે છે. સમજાય છે? એક સાથે 10,000 લોકો જે છે ધર્મ પરિવર્તન કરે છે, ચર્ચાનો મુદ્દો બને છે, ધાર્મિક ચર્ચાનો મુદ્દો બને છે. અને એ ધાર્મિક ચર્ચાના મુદ્દા, આ જ મુદ્દો 1-2 મહિના સુધી, જ્યાં સુધી ચૂંટણી નહીં ખતમ થાય ત્યાં સુધી બહુ જબરદસ્ત રીતના ચગવાનો છે. તો બની શકે પ્રશ્ન અહીંયાથી નીકળે, રાઈટ. ભક્તિ માર્ગના આ અનુયાયીઓ જે છે એને એકેશ્વરવાદ જે છે, એકેશ્વર ભગવાન એક છે. ભગવાન કોણ છે? ભગવાન તો કે એક જ છે સાહેબ, સબકા માલિક એક है, બરાબર. એને તમે અલગ અલગ નામથી ઓળખતા હશો, પણ એકેશ્વરવાદમાં માનતા. તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડ જે છે એનો તેઓ વિરોધ કરતા હતા. અહીંયાથી કેવા પ્રશ્ન નીકળે? અહીંયાથી પ્રશ્ન એવા નીકળે, અલવર સંતો કયા ધર્મમાં માનતા હતા? કોને માનતા હતા? તો કે વૈષ્ણવ સંપ્રદાયને માનનારા હતા. નૈનાર સંતો છે એ કયા ધર્મને માનતા હતા? તો કે શૈવ ધર્મી હતા, ભગવાન શિવને માનનારા હતા. દક્ષિણ ભારતમાં 8મી સદીના પછીના ભાગમાં કયા બે મુખ્ય ફાંટાઓ હતા? કયા બે મુખ્ય સંતોના પ્રકારો હતા? પરંતુ અલવર અને નૈનાર. અલવર બોલે તો વૈષ્ણવ, નૈનાર બોલે તો શૈવ ધર્મ, બરાબર. કમ્પ્લીટ? યાદ રહે? આગળ જાઓ. ચલો આગળ જાઓ. પ્રશ્ન નંબર 2, રામાનુજાચાર્ય, જે હમણાં આપણે ઓપ્શનમાં હતા પણ આન્સરમાં નહોતા, એ રામાનુજાચાર્યનું જન્મ સ્થળ કયું છે? તલવંડી, કાલડી, પેરુમલુતુર કે પછી ચંપારણ્ય? એક વખત સેશનને લાઈક કરો, એક વખત સેશનને શેર કરો. એક જ વખત કહું છું, વધારે નથી કહેતો તમને. એક વખત તો થઈ શકે ને, હું આટલું તો ડિઝર્વ કરું. જામો પાડી દેવાનો થાય છે આજે. તમે એમ કહો કે સાહેબ આજે 11 વાગ્યા સુધી ભણવું છે, 11 વાગ્યા સુધી. તમે એમ કહો કે સાહેબ 12 વાગ્યા સુધી, તો 12 વાગ્યા સુધી. તમે એમ કહો કે સાહેબ અત્યારે ને અત્યારે બંધ કરી દો, તો અત્યારે ને અત્યારે બંધ કરી દેવું છે. તમે કહો ને એવી રીતના આખું ચાલવાનું છે. તો બધું અબ તુમારે હવાલે વતન સાથીઓ જેવું છે. ચલો ત્યારે લાગી પડો, શેર કરવા લાગી જાઓ, રાઈટ. સાચો આન્સર શું છે એ સાચો આન્સર કહેતા જજો. ઓકે, લગભગ લોકો ઓપ્શન સી તરફ જાય છે. લગભગ લોકો ઓપ્શન સી જે છે, ઓપ્શન સી ને મહત્વ આપી રહ્યા છે કે સાહેબ ઓપ્શન સી કરો, રાઈટ. ઓપ્શન સી તરફ જવા માંગીએ છીએ. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જોઈ લઈએ. જે ઓપ્શન સી તરફ જાય છે ને એ પરફેક્ટ આન્સર કરી રહ્યા છે. એને ક્યાંક વાંચ્યું છે, કાં પછી એને ચોપડી ખુલ્લી રાખી. બેમાંથી એક થઈ શકે. રામાનુજાચાર્યનો ફોટો બતાવું. આ રામાનુજાચાર્ય છે અને રામાનુજાચાર્યનો જન્મ જે છે એ ક્યાં થયો તો? પેરુમલતુરમાં થયો હતો. ક્યાં થયો તો? પેરુમલતુર. સમજાઈ ગયું? દક્ષિણ ભારતમાં જાઓ ને એટલે બધા આવા જ નામ હોય. પેરુમલતુર, ટીસીપાલિયા, ટંબુચેટીપાલિયા, કૃષ્ણરાજપુરમ, બરાબર. આવું સાહેબ તમને કેમ ખબર? હું દક્ષિણમાં રહેતો, બરાબર ને, હું બેંગ્લોર રહેતો હતો, બરાબર. આવું જ બધું નામ હોય. અને ત્યાંની ભાષા છે એ ભાષા આપણે પકડવી અઘરી બને, રાઈટ. મારા જે વિદ્યાર્થીઓ છે રેગ્યુલર, જે મને જોતા હશે ને ખબર છે, પણ જે રેગ્યુલર નથી અને કહું કન્નડ ભાષા છે ને, કન્નડ ભાષા કર્ણાટકમાં બોલાય, તેલુગુ તમિલનાડુમાં, તેલુગુ જે છે આંધ્રપ્રદેશમાં બોલાય, તમિલનાડુમાં તો કે તામિલ બોલાય, ત્યાંથી તમે નીચે આવો કદાચ કેરળમાં તો કે મલયાલી બોલાય, બરાબર. એમાં કન્નડ જે છે એ કન્નડ, ફોર એક્ઝામ્પલ હું મારી જ વાત કરું, હું જયારે કોલેજ જતો એ સમય દરમિયાન કદાચ હું બસમાં ચડું, કેમ કે ત્યારે તો આપણી પાસે બાઇક નહીં, કાંઈ નહીં, રાઈટ. બસમાં જવાનું, બરાબર. કોઈક ટિકિટ નો લે બહુ મજા આવી જતી. તો બસમાં આપણે બેસીએ એટલે એકદમ હોટો-કોટો 6-7 ફૂટ પૂરો, પાતળા બાંધાના નહીં, એકદમ જાડા બાંધાના, અને રંગે ઘુવાણા નહીં, એકદમ રંગે શ્યામ વર્ણના, માથે આમ કહીને આમ તિલો કર્યો હોય,
અને દાઢી બાઢી રાખી હોય ને તમારા પાસે આવે લેવો ગીતરાની વો, એટલે તમે એમ કહો બી જાઓ, ડરી જાઓ, કારણ કે એ લોકોનો ટોન એ પ્રકારનો છે હે ને. એટલે આપણે એમ કઈ ટીસી પાલિયા ઉગીતરું ના, કે આપણે ટીસી પાલિયા જવું છે, 7 રૂપિયા કુડપ્પા, એટલે એમ કે 10 રૂપિયા આપો ભાઈ, એટલે આપણે 10 રૂપિયા આપને સરી સરી, એટલે આપણે એમ કે હા માફી માંગી, માફી નહીં સરી સરી, એટલે ઓકે ઓકે જવા દઉં છું એમ, બરાબર. દોસ્તો પિતા તો કે પિતાનું નામ હતું કેશવ, માતા તો કે માતાનું નામ હતું કાંતિમણી. માતા પિતા ને ત્યાં પેરુમલતુરમાં રામાનુજાચાર્યનો જન્મ થયો હતો. ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 3 ચૈતન્ય મહાપ્રભુ, એ ચૈતન્ય મહાપ્રભુ જે બંગાળમાં જાય અને બંગાળમાં એક મંત્ર આપે, અને એ મંત્ર કયો ગુંજતો થાય છે, કયો ગુંજતો મંત્ર થાય છે દોસ્તો, ફરી વાંચું. ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? હરિબોલ કે ગોવિંદ બોલ કે પછી રામ બોલ કે પછી ભક્તિ બોલ, કોનસા બોલ? હા, મને તામિલ આવડે, મને તેલુગુ થોડી ઘણી આવડે, અને મને કન્નડ આવડે. કન્નડમાં થોડીક ફાવટ ખરી, કન્નડ બોલતા હોય તો આપણને ખબર પડી જાય કે આપણને ઠારો દે છે. ચલો, આમાં સાચો આન્સર શું હોઈ શકે? વોટ વિલ બી ધ રાઈટ આન્સર્સ માય ડિયર ફ્રેન્ડ્સ? શું સાચો આન્સર હોઈ શકે આમાં? તમામ વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ તરફ હું કાગ ડોકે જોઈ રહ્યો છું કે મારા વિદ્યાર્થીઓ સાચો આન્સર દેશે. દોસ્તો 2 નામો જોવાના છે, એક છે જયદેવ, એક છે જયદેવ. આ જયદેવ એટલે કોણ સાહેબ? એક ઓલા ગણપતિ ભગવાન આવે ને ત્યારે એમની આરતીમાં ન થતું જયદેવ જયદેવ, એ જયદેવ નહીં. આ જયદેવ એટલે કોણ? આ જયદેવ એટલે ગીત ગોવિંદ જેને લખ્યો છે તે. આ જયદેવ એટલે કોણ? જેને સંસ્કૃત ભાષાનો ગીત ગોવિંદ લખ્યો છે, જેનો પ્રભાવ નરસૈયા ઉપર પડ્યો તો, નરસિંહ મહેતા ઉપર પડ્યો તો, અને પછી નરસિંહ મહેતાએ જે લખ્યું એ તો ઇતિહાસ થઈ ગયો, જેને આપણે ભણવું પડે, જેને આપણે સમજવું પડે. એ નરસિંહ મહેતા જે જયદેવના ગીત ગોવિંદ નામના ગ્રંથ પરથી પ્રેરાયા હતા, એ જયદેવની વાત છે. એ જયદેવની સાથે સાથે ચૈતન્ય મહાપ્રભુ, આવા મોટા સંતો છે આ બંને. અને આ સંતો જે સમય દરમિયાન થઈ ગયા, એ સમય દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ ભક્તિને વરેલા હતા. કોને વરેલા હતા? કૃષ્ણ ભક્તિને વરેલા હતા. આજે પણ તમે દોસ્તો કૃષ્ણ ભક્તિને માનતા હોય, વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય, ઇસ્કોન ટેમ્પલમાં તમે જતા હશો, એટલે કે હરે રામ હરે કૃષ્ણ હરે રામ કરતા હશે, રાઈટ? એટલે ભગવાન જે છે ભગવાનમય બની જવાનું. કીર્તન જે છે, સંગીત કીર્તન જે છે એમનું મુખ્ય, બરાબર. સંગીત કીર્તનમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે, શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન તમને જોવા મળે, અને એ નાચતા હોય, ખૂબ મજામાં હોય, ભગવાનને એવી રીતના યાદ કરતા હોય. પણ જ્યારે આ કૃષ્ણ ભક્તિના ગીતો જ્યારે બંગાળમાં જાય છે, ત્યારે બંગાળમાં એક નારો બુલંદ બને છે, એક મંત્ર બુલંદ બને છે, અને એ છે હરિબોલ. ઘણી વખત તમે સાંભળતા હશો હરિબોલ હરિબોલ હરિબોલ. તો આ હરિબોલ છે. શું છે? હરિબોલ. હરિબોલ કોણ? હરિબોલ ચૈતન્ય મહાપ્રભુ. ક્યાં? બંગાળમાં. મમતા બેનર્જી એને ખેલા હોબે, એમનો કહેતા કયો મંત્ર ગુંજતો થયો તો કે ખેલા હોબે, એ નહીં, આ છે હરિબોલ, રાઈટ? તમે જોઈ શકો છો. જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ વગેરે જેવા મહાન સંતો પણ આ સમયે થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચી અને બંગાળમાં હરિબોલનો મંત્ર જે છે એ ગુંજતો કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કવિ જઈ રહ્યા છે. માત્ર 700 છોકરાઓની હાજરી. કવિને દુઃખ થઈ રહ્યું છે, પણ છતાં કવિ ચોથા નંબરનો પ્રશ્ન તમારી સામે આપે છે કે ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલન પ્રારંભ કર્યો હતો? દક્ષિણ ભારતમાં જ્યારે આપણે વાત કરી, દક્ષિણ ભારતમાં આપણે આદિ શંકરાચાર્યજીની વાત કરી, શંકરાચાર્યજીની આપણે વાત કરી દોસ્તો. હવે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો? તુલસીદાસ, રામદાસ, જ્ઞાનેશ્વર કે પછી કબીર? ચારેય નામો તમે બહુ સારી રીતના ઓળખો છો. તુલસીદાસ તો ખાસ કરીને ભગવાન રામ સાથે જોડાયેલું નામ, કે ચિત્રकूट के घाट पे भई सब संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर सियावर रामचंद्र की जय. તો એ તુલસીદાસ સાચો આન્સર છે, રામાનંદ સાચો આન્સર છે, જ્ઞાનેશ્વર સાચો આન્સર છે, કે કબીર સાચો આન્સર છે? સાહેબ કબીર સિંહ નહીં, આ કબીરની વાત છે. कहत कबीर सुनो भाई साधु ऐसा एक दिन आएगा. એ કબીર વાણી જે છે, એ કબીર વાણી વાળા કબીર, બરાબર, એ કબીરની આપણે વાત કરી રહ્યા છે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખા લે ચિડિયા ભર ભર પેટ. ચલો કરો આન્સર કરો, આન્સર કરો, આન્સર કરો. ચલો
ઓકે, સાચો આન્સર શું આવશે? ઉત્તર ભારતની વાત છે. ઉત્તર ભારતમાં જેવી વાત આવે દોસ્તો, ઉત્તરમાં કોણ? ઉત્તરમાં છે સાહેબ, ઉત્તરમાં છે સરયુ નામની નદી, અને ઉત્તરમાં સરયુ નામની નદીના કિનારે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. કે જે રામનવમીના દિવસે હોય છે, રામનવમીના દિવસે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં રજા હોય છે, અને આ જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઘણીવાર પ્રશ્ન પૂછે કે રામ હતા, બરાબર? તો એ ભગવાન શ્રી રામની જે આપણે વાત કરી રહ્યા છીએ, ભગવાન શ્રી રામ ઉત્તરમાં હોય તો રામાનંદ જે છે, રામાનંદ સાધુ, રામાનંદ જે છે એ રામાનંદ સાચો આન્સર છે. ઉત્તર ભારતમાં રામાનંદ જે છે એ ખૂબ મહાન એવા ભક્તિ આંદોલનને જોડાયેલા એક સંત થઈ ગયા, રાઈટ? આ પણ એકેશ્વરવાદને માનનારા હતા. એકેશ્વરવાદને માનનારા રામાનંદની સાથોસાથ કબીર પણ હતા, રાઈટ? કબીર જે છે એ કબીર અતિ મહત્વના સંત કહીએ છીએ સાહેબ. એની પાછળનું કારણ જો પેલા તો કબીર, કોઈ એમ કે ને ભાઈ ઊંચ નીચ, હા હતા, ભેદો હતા, પણ દોસ્તો આ કબીર જે છે એ કબીર કોણ હતા? કબીર વણકર હતા, રાઈટ? કબીર કોણ હતા દોસ્તો? કબીર જે છે એ કબીર વણકર હતા. છતાં કબીરનું એક્સેપ્ટન્સ જબરું હતું, કબીરને માનનારા લોકો જબરા હતા સાહેબ, બરાબર ને? રાઈટ? અને એમની એક ગ્રંથ પણ લખ્યો હતો, રાઈટ? વ્યવસાય પોતે વણકર હતા. બીજક નામનો ગ્રંથ, આ બહુ પ્રશ્નમાં પૂછાય છે. કયો ગ્રંથ કીધો? બીજક નામનો ગ્રંથ જે છે એ કબીરે લખેલો છે. કોને લખેલો દોસ્તો? કબીરે લખેલો છે. તો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતોએ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વના સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. બીજક જે છે એ તેમનો કવિતા સંગ્રહ છે. અને સંત રૈદાસ, સાહેબ રૈદાસ કોણ? રૈદાસ કોણ? રૈદાસ અને કબીર બંને ગુરુભાઈ. સાહેબ ગુરુભાઈ એટલે મોટા ભાઈ નહીં, એક જ ગુરુ પાસે ભણેલા હોય એ બે ને ગુરુભાઈ કહેવાય. સમજાઈ ગયું? જેમ કે હું તમને કહું, અત્યારે જો મિસ્ટર નાઇટ અને ગોહેલ શિવાંગી આ બંને અત્યારે આન્સર કરી રહ્યા છે, તો એ બંને ગુરુભાઈ કહેવાય, કારણ કે મારી પાસે ભણી રહ્યા. સમજાઈ ગયું આખી વાત? તો એ ગુરુભાઈ હતા. કોણ? રૈદાસ અને કબીર. દોસ્તો આ રૈદાસ કોણ હતા? તમને બધાને જાણ છે. રૈદાસ જે છે, રૈદાસ પાસે કોણ ગયા હતા? રૈદાસ પાસે ગયા હતા મીરા. મીરાબાઈ જે છે, મીરાબાઈ રૈદાસ પાસે જાય છે, પોતાના ગુરુ માને છે રૈદાસને. ઓકે, ચલો. તેમ કબીર તે પણ કબીરની જેમ જ તે ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના તેઓ સંત હતા. ખતમ વાત. પ્રશ્ન નંબર 5, સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? નિર્ગુણ, સગુણ, નૈનાર કે પછી અલવાર? બહુ અઘરો ક્વેશ્ચન છે સાહેબ, બહુ અઘરો ક્વેશ્ચન. જો તમે આનો સાચો આન્સર આપી દો એનો મતલબ એવો કે તમે તબલા તોડ છો ભાઈ. કેવા છો? યુ આર તબલા તોડ. ચલો કરો આન્સર. જેટલા પણ લોકોની ઉપસ્થિતિ છે દોસ્તો, લાઈક કરો અને શેર કરો. સમજાઈ ગયું? તમે બહુ હાઈક ક્રિએટ કરી, તમે બહુ માંગ કરી સાહેબ ચોપડી આવી જોઈએ, ચોપડી આવી જોઈએ, ચોપડી આવી જોઈએ, ચોપડી આવી જોઈએ. મારું રેકોર્ડિંગ્સ ચાલુ છે, રાઈટ? એપ્લિકેશન્સ માટેનું રેકોર્ડિંગ્સ ચાલુ છે. એ રેકોર્ડિંગ્સ માંથી પણ સમય કાઢી અને તમારા માટે હું ચોપડી લઈને તમારા સામે આવ્યો છું. તો જો ચોપડી લઈને આવ્યો છું તો મારી એવી આશા હોય ને કે છોકરાઓ સારી માત્રામાં, જો તમે એમ કહો છો ભણવું જ છે તો પછી ભણવા વાળા સારા હોવા જોઈએ ને. સમજાય કે વાત? તમે તો હોશિયાર છો જ તે, પણ બીજા 5 નહીં બોલાય આવો. ચલો, આમાં સાચો આન્સર શું હોઈ શકે? ચલો, આજે બધું મસ્ત જઈ રહ્યું છે. અડધી કલાકમાં આપણે 5 ક્વેશ્ચન કરી નાખ્યા છે, બરાબર? એટલે વેગથી જઈ રહ્યું છે બધું. માત્ર 25 ક્વેશ્ચન્સ છે, રાઈટ? એ ઇઝ ધી રાઈટ આન્સર કે છે, બરાબર? એ ઇઝ ધી રાઈટ આન્સર કે સાહેબ કોને એનું આવડે? હજી થોડીક વાર પહેલા જ વાત કરી છે સાહેબ. નિર્ગુણ. કેવા? નિર્ગુણ. ક્યાં રહ્યા? આ રહ્યા. તેમના ગુરુભાઈ હતા તે કબીરની જેમ જ તે કેવા હતા? નિર્ગુણ હતા. કોણ? તો કે રૈદાસ. આટલું નાનું ભૂતકાળ યાદ નો રહે. આ તાજું ભૂતકાળ કહેવાય, અને હજી ગયું જ કહેવાય ભૂતકાળ. એવું ભૂતકાળ યાદ નો રહે સાહેબ, અઘરું થાય, બરાબર? સાચો આન્સર શું છે? સાચો આન્સર છે નિર્ગુણ. પ્રશ્ન નંબર 6 દોસ્તો, આ પ્રશ્ન અઘરો. પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? રાધાજી મંદિર, રાધા વલ્લભ મંદિર, વિઠોબા મંદિર કે પછી રામજી મંદિર? ઓ ભાઈ, ચલો કરો આન્સર. સર મેપિંગ આધારિત નદીઓ ક્યારે લઈને આવો છો? રિયા બાબારટ. જો હું એવો એક પ્લાન કરી રહ્યો છું, એ સક્સેસ થશે કે કેમ, મને સમય મળશે કે કેમ, પણ હું ડીવાયએસઓ માટે એક મેગા સેશન લઈને આવી રહ્યો છું, બરાબર? અને આ મેગા સેશન જે છે એમાં હું તમને ઇન્ડિયન જીઓગ્રાફી કરાવીશ. શું કરાવીશ? ઇન્ડિયન જીઓગ્રાફી. વિથ ડિટેલ નહીં કરાવું સાહેબ, જેટલું જરૂરી છે ને એટલું જ આપણે ઉપર છલ્લું થોડુંક સ્પીડ થી ભણશું. સમજાઈ ગયું?
એટલે શું તમારે તાજું તાજું તે ડીવાયએસઓમાં બધું પડે અને તમે સાચો આન્સર કરી જાવ એવું. ચલો આમાં સાચો આન્સર શું આવશે? પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું કેન્દ્ર હતું? મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન છવાઈ જાય છે. ઉત્તર ભારતની જેમ જ તે ભક્તિ આંદોલન મહારાષ્ટ્રમાં પણ ચાલે, બંગાળમાં પણ ચાલે, દક્ષિણ ભારતમાં ચાલે, ઉત્તર ભારતમાં પણ ચાલે. અને એ મહારાષ્ટ્રનું પંઢરપુર નામનું ગામ, અને પંઢરપુર નામનું ગામ અને એ પંઢરપુર નામના ગામનું લગભગ લોકો બી કરી રહ્યા છે આન્સર. જે પણ બી કરી રહ્યા છે ને બધાને મારા તરફથી 1 કરોડ રૂપિયાના આશીર્વાદો જે છે એ આપવામાં આવે છે અહીંયાથી. બરાબર. પંઢરપુરનું વિઠોબા મંદિર, કેવું મંદિર? વિઠોબા મંદિર જે છે, વિઠોબા મંદિર જાણીતું છે. રાઈટ. મહારાષ્ટ્ર જેવું યાદ આવે ને એટલે મને એક વ્યક્તિ યાદ આવે. અને એ કોણ? તો કે એ વ્યક્તિનું નામ છે જ્ઞાનેશ્વર. કોણ છે? જ્ઞાનેશ્વર. બરાબર. આ જ્ઞાનેશ્વરજી છે, બહુ નાની ઉંમરે ભક્તિ આંદોલન જે છે ભક્તિ આંદોલન સાથે જોડાય છે. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરે છે. માત્ર 1, 2, 3, 4, 5, 6, 15, 20, 25 વર્ષની વયે તેઓ આ આંદોલનમાં જોડાય છે, સક્રિય બને છે અને આ આંદોલનને સક્સેસ બનાવે છે. સમજાય છે દોસ્તો? આજ જ્ઞાનેશ્વરજીએ જો મતાંતરો ગમે એટલા હોઈ શકે, આજ તે ભારતના લોકોની અને ભારતની એકતાની ખાસિયત છે સાહેબ. વિશ્વનો કોઈ એવો દેશ નથી જે દેશમાં કોઈ ધાર્મિક પુસ્તક છે એ પુસ્તક ઉપર ટિપ્પણી કરી હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ મુસ્લિમ કન્ટ્રી છે, મુસ્લિમ ધર્મનો જ અંગીકાર કરેલો છે. બરાબર. એ કન્ટ્રીએ જેને પોતાની નેશનાલિટી મુસ્લિમ દીધી છે. બરાબર ને. ધર્મ જે છે એ ધર્મ કીધો છે, અમારા દેશનો ધર્મ મુસ્લિમ છે. કે પછી કોઈ એક દેશ છે જેને ક્રિશ્ચિયન ધર્મ જે છે એને પોતે અપનાવ્યો છે. રાઈટ. ખ્રિસ્તી ધર્મને અપનાવ્યો છે. હવે એ ધર્મમાં જો ક્રિશ્ચિયન ધર્મના બાઇબલ ઉપર કોઈ કટાક્ષ લખે તો એને જેલ થાય. સમજાય છે? મુસ્લિમ ધર્મના કુરાને શરીફ ઉપર કઈ લખાય તો સાહેબ 100% જેલ થાય. આ ભારત એકમાત્ર દેશ એવો છે કે જેમાં જ્ઞાનેશ્વરજી છે ને, જ્ઞાનેશ્વરજીએ ભગવદ્ ગીતા. હવે ભગવદ્ ગીતા એટલે શું સાહેબ? તમને બધાને જાણ છે. ભગવદ્ ગીતા એટલે એવું કહેવાય, ગાંધી બાપુ એમ કહેતા કે મને જયારે રસ્તો ન મળે ને, કાંઈ હું ગૂંચવાઈ જાઉં ને, તો ભગવદ્ ગીતાને વાંચી લેતો. દોસ્તો બહુ સાચી વાત છે. આના 18 અધ્યાય એકવાર વાંચજો તમે. રાઈટ. તમને બધું સમજાવી દીધું છે આમાં. અને આને અનુસરો એટલે જિંદગી જીંગાલાલા જેવું છે. આ ભગવદ્ ગીતા ઉપર કટાક્ષ કરતો એક ગ્રંથ લખ્યો હતો અને એ ગ્રંથનું નામ જે છે એ જ્ઞાનેશ્વરી હતો. કયો ગ્રંથ હતો? જ્ઞાનેશ્વરી ગ્રંથ. દોસ્તો પ્રશ્ન ક્યાંથી નીકળે? પ્રશ્ન પૂછાય કોને? ભગવદ્ ગીતા પર કટાક્ષ કરતો ગ્રંથ લખ્યો હતો જ્ઞાનેશ્વરજીએ. જ્ઞાનેશ્વરજીએ ભગવદ્ ગીતા પર કટાક્ષ કરતો કયો ગ્રંથ લખ્યો હતો? જ્ઞાનેશ્વરી લખ્યો હતો. જ્ઞાનેશ્વરજી કયા રાજ્યથી ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? મહારાષ્ટ્રથી. 15 વર્ષની વયે નિમ્નલિખિત કયા એક મહાન સુધારક, મહાન વિચારક, મહાન સંતે મહારાષ્ટ્રમાંથી કે પછી કોઈ પણ જગ્યાથી ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? ત્યારે પણ આન્સર શું આવતા હે? આન્સર આવતા હે જ્ઞાનેશ્વરજી. પંઢરપુરનું મંદિર જે છે ભક્તિ આંદોલન સાથે જોડાયેલું છે. ટેટટાટની ભરતી ક્યારે આવશે? ટેટટાટની ભરતી છે ને એ લગભગ કોણ તારાપુર ચોકડી પહોંચી છે. તારાપુર ચોકડીથી આવતા થોડોક ટ્રાફિક થાય તો વધુ સમય લાગશે. જો ટ્રાફિક નહીં હોય તો હટ લઈને આવી જશે. ચલો, મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉપર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર છે એ એનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની નાનકડી એવી ઉંમરે તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા કરતો જ્ઞાનેશ્વરી નામનો ગ્રંથ લખ્યો હતો. અને નામદેવ જે છે એ નામદેવ પણ યુવાનીમાં અધર્મ માર્ગ જે છે એને અપનાવ્યો હતો. ચલો ત્યાંથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 7. હવે અત્યાર સુધી આપણે કયા ધર્મની વાત કરી? આપણે વાત કરી હિન્દુઇઝમની. કેની વાત કરી? હિન્દુ ધર્મની આપણે વાત કરી. આ હિન્દુ ધર્મમાં આપણે ક્યાં ગયા? આ હિન્દુ ધર્મમાં આપણે દક્ષિણ ગયા. દક્ષિણ ભારતમાં આપણે શું જોયું? દક્ષિણ ભારત જે છે એમાં 8મી સદી જે છે એ 8મી સદીના પછીના ભાગમાં આપણને એક વ્યક્તિ આદિ શંકરાચાર્યજી છે. આદિ શંકરાચાર્ય વિશે આપણે ભણ્યા. રાઈટ. એ જ સમય દરમિયાન અલવર અને નૈનાર જેવા આ બે સંતોના ફાટાઓ આપણે ભણી ગયા દોસ્તો. ત્યાંથી આપણે ઉપર ગયા તો કે સાહેબ ઉત્તર ભારતમાં કોણ હતું? ભક્તિ આંદોલનને લઈને કોણ બેઠું હતું? રાઈટ. મેં તમને કીધું હતું રામથી આપણે યાદ રાખવાનું હતું. કોનાથી યાદ રાખવાનું હતું? રામથી આપણે યાદ રાખવાનું. ઉત્તરમાં કોણ છે? તો કે ઉત્તર જે છે એ ઉત્તરમાં ભગવાન શ્રી રામ છે. એટલા માટે આપણે રામાનંદને યાદ રાખવાનું હતું.
કોને યાદ રાખવાનું હતું? રામાનંદને આપણે યાદ રાખવાના હતા. તમને એમ કે મહારાષ્ટ્રમાં કોણ હતું? મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વરજી હતા. બરાબર. તમને એમ કે પશ્ચિમ બંગાળ જે છે એ પશ્ચિમ બંગાળમાં કોને હરિબોલનો નાદ આપ્યો? તો જો બધા ક્વેશ્ચન્સના આન્સર આવી ગયા એના જ. રાઈટ. હરિબોલ જે છે એ હરિબોલ કોને કીધું હતું? ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલ જે છે એ હરિબોલ ગુંજતો કર્યો હતો. કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું? આમાં કઈ વાંધો? ચલો ડન. હાલો આગળ જઈએ. ઓકે. સુફી આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી? ચિશ્તી અને કાદરી, ચિશ્તી અને સુહરાવર્દી, સુહરાવદી અને કાદરી અને કાદરી અને નક્શબંધી. चलो आम साचो आंसर शू आता है? जल्दी थी आंसर करता है. क्या आंसर आता है? हमको बोलता है. चलो वेरी गुड. चलो सरस. जेना लग्न हो एना गीत गाओ ने तो बहु मजा आवे. लग्न वाळा ने मारा गीत गाय छे, आनंद थाय ने. समझाई गયું? મોટી બેનના લગ્ન હોય તમે એમ કહો નાનીને કેદી પરણાવવાની? એ નાની ના આવશે લગ્ન. નાનીનો સમય થશે ત્યારે નાની પરણી જશે. અત્યારે મોટી પરણી છે તો મોટીના લગ્નને માણો, આનંદ કરો. ઓકે ચાલો. નહીં આવડે ક્વેશ્ચન્સ છે, નહીં આવડે. મુસ્લિમ ધર્મ વિશે હું તમને થોડુંક એવું સમજાવું ને એ સમજી જાઓ. અહીંથી સમજી જાવ જેટલું સમજાવું ને એટલું. બસ એટલું યાદ રાખો. પરીક્ષામાં પૂછાવા લાયક છે તો ઘણું બધું સમજાઈ જશે. દોસ્તો ચિશ્તી અને સુહરાવર્દી. ચિશ્તી શબ્દ તમે સાંભળો એટલે તરત તમને યાદ આવે સાહેબ ચિશ્તીની વાત કરી રહ્યા છો ને? આજ સાહેબ શબ્દ સાંભળેલો છે. અને હા સાહેબ આ તો ઓલો સંત શું કહેવાય મોઇનુદ્દીન ચિશ્તીની વાત કરી રહ્યા છો તમે. રાઈટ. અને એ મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ કઈ જગ્યા પર છે? તો કે અજમેર શરીફ. કઈ જગ્યા પર છે? અજમેર ખાતે. જે જગ્યા પર કુતુબુદ્દીન આઈબક નામના વ્યક્તિએ એક મસ્જિદ બનાવી હતી, ઢાઈ કા ઝોપડા. મુસ્લિમ ધર્મમાં પણ સુફી આંદોલન જે છે એ સુફી આંદોલન પ્રવર્તમાન બને. અને એ સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી બે પરંપરાઓ ખૂબ ફેમસ બને છે, લોકપ્રિય બને છે. જેવી રીતના સજદા અને પેબોઝ તમે ક્યાંક સાંભળ્યું હશે જ્યારે તમે મધ્યકાલીન ભારત ભણતા હશો ત્યારે. દોસ્તો ગુજરાત, એની ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ત્યાં આવેલું છે બગદાદ. અને આ બગદાદ જે છે એ બગદાદ ખાતે બગદાદના સિયાબુદ્દીન નામના એક વ્યક્તિએ સિયાબુદ્દીને સુહરાવર્દી જે પરંપરા છે એ પરંપરાને સ્થાપી હતી. કોને? સિયાબુદ્દીને. ક્યાંના હતા? પોતે બગદાદના હતા. કઈ? સુહરાવર્દી. બરાબર. આ પરંપરા સ્થાપી. બે પરંપરાઓ ફેમસ બની. ચલો એક થઈ ગઈ કમ્પ્લીટ. હવે ક્યાં આવવાનું? હવે આવવાનું આપણે અજમેર. આ અજમેરમાં કોની દરગાહ છે? અજમેર શરીફની દરગાહ છે. સાહેબ અજમેર શરીફની દરગાહ એટલે કોની છે? અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. કોની દરગાહ છે? મોઇનુદ્દીન ચિશ્તી. ખાસ કરીને આ ચિશ્તી લોકો જે છે, આ મતલબ કે ચિશ્તીમાં જે માનનારા છે દોસ્તો, જે પરંપરા ચિશ્તી પરંપરાને માનનારા છે. તમે કદાચ એક ગીત સાંભળ્યું હશે, ખ્વાજા મેરે ખ્વાજા દિલ में समा जा शाम का साधु अली का दुलारा. તમે ગીત સાંભળ્યું? રાઈટ. અને એ જોધા અકબરમાં જે ગીત આવે છે, અને એ સૂફી ગીત જયારે ગવાતું હોય ત્યારે મોટી ટોપી પહેરેલી હોય. ખ્યાલ છે? આવડી મોટી ટોપી. તો આ ચિશ્તી પરંપરાને માનનારા લોકો છે ને મોટી ટોપી પહેરે. બરાબર. તો એ મોટી ટોપી જે છે મોટી ટોપી પહેરે. તો એ મોઇનુદ્દીન ચિશ્તી છે. એ મોઇનુદ્દીન ચિશ્તીએ આ ચિશ્તી પરંપરા જે છે પરંપરાને ચાલવી હતી. અને એ ચિશ્તી પરંપરા ખૂબ જ ફેમસ બને છે. રાઈટ. ખૂબ જ એનું એક્સેપ્ટન્સ જે છે એક્સેપ્ટન્સ જોવા મળે. બે યાદ રાખવાનું, એક છે સુહરાવર્દી અને એક છે ચિશ્તી. આટલું યાદ રાખવાનું. કોમી એકતાના પ્રતીક માનવામાં આવે છે બંનેને. રાઈટ. ચલો. સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના સિયાઉદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી, જ્યારે અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. આજે પણ કોમી એકતાનું તે ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા હા તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય એની સિવાય બીજા નામોમાં કુતુબુદ્દીન બખ્તિયાર, સાહેબ હાંભળો કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, જે કુતુબુદ્દીન ઐબકના ગુરુ હતા, જેમના નામ પરથી કુતુબ મિનાર બન્યો. ત્યારબાદ છે બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નામ આવા હોય, રાઈટ. શું નામ છે? બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર. પછી આ નામ સાંભળ્યું હશે નિઝામુદ્દીન ઓલિયા. શું નામ સાંભળ્યું હશે? નિઝામુદ્દીન ઓલિયા, બરાબર. ત્યારબાદ છે ખ્વાજા બકી બિલ્લા, બરાબર. ત્યારબાદ છે શેખ અહમદ સરહિંદી, બરાબર. આ બધા લોકો છે એ બધા લોકોએ મુસ્લિમ ધર્મના સૂફી આંદોલનને વેગ આપ્યો હતો. હિન્દુ મુસ્લિમ બંનેને એક કરવાના પણ પ્રયત્નો થયા હતા. દક્ષિણ ભારતમાં શેખ બુહરાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્ત જે છે એ ચિસ્તી બન્યા હતા. દોસ્તો ખુલી ગયું, રાઈટ. અને હવે તમારી સમક્ષ એ મૂકી જ દેવું પડશે. મારી આશા એવી હતી કે ભાઈ 10 વાગ્યાના ટકોરે આ તમારી સમક્ષ આવે તો સારું. આમ જોઈએ ને તો આપણે 7મ 8મ થી શરૂઆત થાય વેકેશનની, પછી ગુજરાતી તો વેકેશનના મૂડમાં જ હોય. 7મ 8મમાં વેકેશનમાં હોય, 7મ 8મનું વેકેશન જાય એટલે તરત રાહ જોતો હોય કે સાહેબ નવરાત્રા ક્યારે આવે. જેવા નવરાત્રી આવે એટલે નવરાત્રામાં પોતે પેલા વેલકમ નવરાત્રી કરે 5-10 દિવસ પહેલા, પછી 9-10 દી રમે, પછી પૂનમ સુધી રમે. કાલે પૂનમ છે, કાલે રમશે ને તો એમ કે છે આવી ગઈ ખબર ન પડી. સમજાણું? 20-25 દિવસ સુધી રમે સાહેબ, મહિનો રમે તોય એમ કે છે આ વખતે નવરાત્રી વહેલી વહી ગઈ. હવે ભાઈ ધંધો કર નળિયા ઉપરના વ્યાજી છે. સમજાય છે? તો ધર્મમાં માનનારા લોકો છે, આપણે આનંદ કરવા વાળા માણસો છે. ત્યાંથી આગળ જાય ને એટલે તરત જ તે ખૂબ હર્ષ ઉલ્લાસથી જોડાયેલો એક પર્વ, જેને ગુજરાતી તો ખાસ માને છે, ભારત આખો માને છે, રાઈટ. ભગવાન શ્રી રામ છે એ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલો આ પર્વ છે. અને એ પર્વ એટલે દીપાવલી, એટલે કે દિવાળી. દોસ્તો દિવાળી એટલે આસો મહિનાના વદ પક્ષની અમાસ. જેવી આસો મહિનાના વદ પક્ષની અમાસ ખતમ થાય છે અને કારતક મહિનાના સુદ પક્ષની એકમ બેસે છે, જેને આપણે પૈળવો કહીએ છીએ, જેને આપણે પ્રથમ દિવસ કહીએ છીએ, જેમાં સાલની શરૂઆત થાય છે, એટલે આપણે એકબીજાને મળી, એકબીજાને ભેટી સાલ મુબારક કહીએ છીએ. કદાચ વેર ગમે એવું હોય ને સાહેબ, તોય ગામમાં લોકો જે છે એ લોકો એ ઘરની મુલાકાત લેશે, સાલ મુબારક કહેશે, મીઠાઈ ખાશે, એકબીજાને ભેટશે, રામ રામ કહેશે. સમજાય છે? એવો એક પર્વ આવી રહ્યો છે. આપણું નવું વર્ષ આવવા જઈ રહ્યું છે અને એ નવા વર્ષની શુભકામનાઓ અમે ન આપીએ, વેબ સંકુલ તમને ન આપે એવું બને ખરું? તમને એવું લાગે છે કે ન મળે? બરાબર ને? મળે જ. વિદ્યાર્થીઓ રાહ જોજો, કાલે રાત્રે 9 કલાકે છે ને સોટ્ટા પાડી દેવાના છે ભાઈ, રાઈટ. સાહેબ શ્રી તમારી સમક્ષ આવવાના છે, બરાબર ને, અને ખૂબ ગબ્બર પ્રેઝન્ટ થવાના છે, એટલે કંઈક મોટું લઈને જ આવશે. કાલે 9 વાગે કાગ ડોકે તમે રાહ જોતા હોય ને એવી આશાઓ છે, બરાબર. શું છે? દિવાળી ધમાકા ઓફર. બિલીવ મી સાહેબ, ફૂતળી બોમ્બ, ચકલી બોમ્બ, ભીતિયો બોમ્બ, બરાબર ને, ટીલડિયું બધું ભેગું કર્યું છે. જેને જે જોતું હોય ને દેવાનું છે. નાના ટેટા કોકને ફોડવા છે તો એ ટેટાઈ દેવાના છે, કોકને મોટા ફૂતળી બોમ્બ ફોડવાના છે તો ફૂતળી બોમ્બ દેવાના. મજા કરો, ફટાકડા ફોડો, આનંદ કરો. સમજાઈ ગયું? પણ આ કેવા ફટાકડાઓ છે? એજ્યુકેશનના ફટાકડાઓ છે, રાઈટ. વેબ સંકુલના જ્ઞાનથી ભરેલા જે શિક્ષકો છે એ શિક્ષકોએ તૈયાર કરેલા ફટાકડાઓ તમારી સમક્ષ મૂકવાના, અને સસ્તા ભાવે, પાણીના ભાવે સાહેબ લઈ જાઓ એવી રીતના. સમજાય છે? કારણ એક નવું વર્ષની શરૂઆત થવા જઈ રહી છે દોસ્તો. અને અત્યારથી ને તે હું કાલે કદાચ લાઈવ નહીં હોય, પણ અત્યારથી ને તે તમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી દઉં છું. લાઈવ થઈશ, હજી 1-2 લેક્ચર આપણા એની પહેલા હશે, રાઈટ. પણ છતાં પણ એકદમ ખોબલે બધાને દિવાળીની શુભકામનાઓ જે છે શુભકામનાઓ પાઠવી રહ્યો છું. કાલે રાત્રે 9 કલાકે આવી જજો તૈયાર થઈ, બરોબર. માથામાં જેલ બેલ નાખી કમ્પ્લીટ બાજુવાળાને બોલાવી લેજો, જો સાહેબ આવવાના છે અમારા અને કંઈક સારું એવું અમારી સમક્ષ મૂકવાના છે. ચાલો ત્યારે આશા સાથે, વ્યક્તિની આશા સાથે આપણે કાલે 9 કલાકે હું લાઈવ થઈશ, હું તમારી સાથે કોમેન્ટ બોક્સમાં હું પણ તમને જોવા મળીશ. ચાલો ત્યારે ધમાકો જે છે ધમાકો કરવાનું થાય છે, ભૂકા કાઢી નાખવાનું થાય છે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 8 કયા સંતના શિષ્યમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થતો હતો? એ સાહેબ આવું તો થાય નહીં, થતો ને, રાઈટ. જ્ઞાનદેવ, નરસિંહ મહેતા, કબીર કે શંકરાચાર્ય? બસ ખતમ થઈ ગઈ વાત. ઓપ્શન ઉપરથી જ ખબર પડી ગઈ કે આ જ આન્સર હોઈ શકે.
અરે બધું છે ભાઈ, બધું છે. ફૂલખંડી છે, રાઈટ? ફૂલઝર છે ને, ફૂલઝર છે, પછી ઓલી વાંદરી છે, બધું છે. દેરાણી જેઠાણી બધું લાવ્યા છે આ વખતે. ચલો, કેટલા વાગે પણ કાલે કેટલા વાગે? ચલો, કાલે કેટલા વાગે છે બધું? 9 વાગે. વેરી ગુડ. ઓપ્શન સી તરફ. અરે રે, આને શું થયું? જસ્ટ અ સેકન્ડ. જો આનાથી કંટ્રોલ નથી થતું કે સાહેબ હવા કાલે 9 જલ્દી વાગે. વાગશે ભાઈ, વાગશે, 9 વાગશે ભાઈ, ચિંતા ન કરો. બધાને ખબર છે કબીર આવે, રાઈટ? કારણ કે કબીર જે છે એ કબીરને સાંભળવા વાળા, કબીરને સમજવા વાળા બંને પક્ષોથી હતા. હિન્દુ ધર્મ, ટૂંકમાં જેટલા પણ ધર્મો છે બધા ધર્મના લોકો કબીરને માનનારા હતા. જ્ઞાનદેવ નહીં, નરસિંહ મહેતા નહીં, શંકરાચાર્યજી નહીં, કબીર સાચો આન્સર છે. કબીર. સાધુ સંતો અને ચિસ્તી સંતો, સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવો જે છે ઓછા થાય છે. કબીર જેવા સંતો અને એ સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવો ઉપર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલી અને દરેકને પોતાના શિષ્ય બનાવવા માટે ઈચ્છતા હતા. અને એ પૈકી મીરાબાઈ, રૈદાસ, ત્યારબાદ રસખાન વગેરે ઉત્તમ ઉદાહરણો છે. સમજાય છે? તો કોની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે કબીરની. બીજક નામનો ગ્રંથ જે છે એમને લખેલો છે. પોતે વ્યવસાય વણકર હતા, બરાબર? અને ધાર્મિક આંદોલન, સુધારણા આંદોલનમાં પોતાનું બહુ મોટું યોગદાન છે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કોણ વિધ્યાંચળના એકાંત સ્થળોમાં હિન્દુ સંત સાથે વર્ષો સુધી વહી ગયા હતા? બરાબર? કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, નિઝામુદ્દીન ઓલિયા, શેખ અહમદ સરહિંદી કે પછી સૈયદ મુહમ્મદ સોસ? જો આમાં તમે આ 3 નામો તો જોઈ લીધા. મતલબ કે સૂફી સંપ્રદાય, સૂફી આંદોલન સાથે જોડાયેલી કવિ કંઈક વાત કરી રહ્યા છે. 100% તો નો જોઈએ ભાઈ. એ ભાઈ જયેશભાઈ, હવે હાવ કરો ને યાર. કાલ હવે તમે એમ કહેશો કે સાહેબ રિચાર્જ કરી દો ને. 100% તો દીધું, રિચાર્જ કરી દો. હા, 100% જરૂર મળે છે, રાઈટ? વેબ સંકુલ 100% કોકને કોઈ નથી દેતું એવું નથી, બરાબર ને? તમે જોયું કે ઉદાર દિલથી જે આપણી ઓફલાઈન ક્લાસીસ થયા, ઓફલાઈન વર્ગો થયા, એ વર્ગોમાં જે સમય દરમિયાન, નિશ્ચિત સમય દરમિયાન આપણે એવું પણ કરેલું કે જેને પિતા માતાની છત્રછાયા જેને ગુમાવી હોય કોવિડ દરમિયાન, એવા લોકોને આપણે ફ્રીમાં ભણાવ્યા છે, રાઈટ? દિવ્યાંગ છે એ દિવ્યાંગ લોકોને આપણે એપ્લિકેશન ફ્રીમાં પણ આપેલી છે. એટલે સાહેબ હૃદય નાનું નથી, દિલ નાનું નથી, દિલ બહુ મોટું છે, બરાબર? અને એટલે જ તે તમારા બધા જેવા વિદ્યાર્થીઓનો પ્રેમ મળે છે ને, એમાં અમે ખુશ છીએ સાહેબ. અમારે કાંઈ નથી ઘટતું, સાચું કહું તો. તમારો પ્રેમ છે ને એ પ્રેમ જ તમને તરબોળ કરી દે છે. અરે સાહેબ આને મળે તો હાથી બાંધી લે એમ છે. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે સૈયદ મુહમ્મદ સોસ. આમ જોઈને તમે આન્સર કહી દીધો. મેં તમને કીધું 3 નામ છે, કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, નિઝામુદ્દીન ઓલિયા, શેખ અહમદ સિરહંદી. આને તો આપણે ભણ્યા હતા. હવે વૈધા કોણ? તો કે એક જ વૈધા, સૈયદ મુહમ્મદ સોસ. એક જ વ્યક્તિ, એક જ નામ જે છે, એક જ નામ તમારી સમક્ષ વૈધું હતું, રાઈટ? છતાંય ઘણાએ ભૂલ કર્યું. સાહેબ આ સૈયદ મોહમ્મદ સોસ છે ને, વિધ્યાંચલની પર્વતમાળા છે ત્યાં એકાંતમાં વહી ગયા, એક જગ્યા ગોતી લીધી છે. મુસ્લિમ નામ શું છે? સૈયદ મોહમ્મદ સોસ નામ છે, રાઈટ? અને આ હિન્દુ સંતો ભેગું વયા ગયા. કોના ભેગું વહી ગયા? હિન્દુ સંતો ભેગું વયા ગયા. સમજાય છે? અને વર્ષો સુધી હિન્દુ સંતો સાથે રહ્યા, બરાબર? અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારાઓ જે છે એ વિચારધારાઓમાં સંખ્યાબંધ ઘણા બધા હિન્દુઓ જે છે એ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ છે એ ક્રિયાઓને ભેગી કરી. અને મુસ્લિમ અને હિન્દુઇઝમ જે છે એ બંનેની સારી વાતોને ભેગી કરી ઘણી બધી પ્રાર્થનાઓ જે છે, પ્રાર્થનાઓ પણ સંસ્કૃતમાં તૈયાર કરે છે. એ સૈયદ મોહમ્મદ સોસ છે. સૈયદ મોહમ્મદ સોસ વિધ્યાંચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ જે છે, પ્રાર્થના ઉમેરાઈ હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ, ધાર્મિક વિધિઓ જે છે એ પણ અપનાવી હતી. પ્રશ્ન નંબર 10, 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રનો કયો ગ્રંથ મણિ પ્રવાલમ આ શૈલીમાં રચાયેલો હતો?
ફરી એક વખત વાંચું. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રનો કયો ગ્રંથ મણિ પ્રવાવલમ શૈલીમાં લખાયો હતો? મણિ મેખલાઈ નામ સાંભળ્યું સાહેબ ક્યાંક. ત્યારબાદ છે લીલા તિલકમ નથી સાંભળ્યું, તોલ્કાપ્યમ નથી સાંભળ્યું, શિલ્પત્તિકારમ નથી સાંભળ્યું. જો તમે 7મા ધોરણની ચોપડી સારી રીતના વાંચી હોત તો વાંધો આવે જ નહીં. આ નામ ઉપરથી જ તે મણિ મેખલાય, તોલ્કાપ્યમ, લીલાતિકમ, શિલ્પત્તિકારમ. સાહેબ આ તો તમિલનાડુનું હોય ને, તામિલ ભાષામાં લખાયેલું હોય ને એવું અમને કેમ લાગે? જો તમને આવું લાગે છે તમે સાચા છો તો તમે સાચા છો. નહીં, તામિલમાં નહીં, મલયાલમમાં. કેમાં લખાયેલું છે? મલયાલમમાં લખેલું છે. આ મલયાલમ એટલે મલયાલમ લેંગ્વેજ જે કેરળમાં બોલાય, રાઈટ? મલયાલમ લેંગ્વેજ જે છે એ કેરળમાં બોલાતી એક ભાષા છે. દોસ્તો 9મી સદી, હવે 8મી સદીમાં જ 9મી સદી, એ 9મી સદીમાં સ્થાપવામાં આવેલી એક જગ્યા, રાઈટ, જેનું નામ છે મહોદયપુરમ. અને એ મહોદયપુરમનું ચેર રાજ્ય, ચેર સામ્રાજ્ય, ચેર ને ચોલ ને ચૈદી ને ચંદેલા આવા 4 ચો સાથે જોડાયેલા અલગ અલગ રાજવંશો આવી ગયા. અને એ ચેર રાજ્ય છે જે હાલના કેરળનો વિસ્તાર છે, એ કેરળના ભાગમાં ચેર સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. ચોલ કે તો તમિલનાડુ, તંજાવુર ડિસ્ટ્રિક્ટ, એ યાદ રાખશું આપણે, રાઈટ? કેરળની સંસ્કૃતિ છે એ કેરળની સંસ્કૃતિને એની ભાષા મળે અને એ ભાષાનું નામ છે મલયાલમ. અને એ ભાષા સાથે જોડાયેલી એક સંસ્કૃતિ ઉદ્ભવી આવે અને એ સંસ્કૃતિને આપણે મલયાલી સંસ્કૃતિના કે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. મલયાલમ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે દોસ્તો. લોકો ત્યાંના સ્થાનિક લોકોને કેમ આપણે ગુજરાતીમાં ગુજ્જુ કહીએ એવી રીતના મલયાલમ એટલે કે કેરળમાં લોકો રહેતા લોકોને મલ્લુ તરીકે ઓળખતા હોય છે. જો કે આ શબ્દ થોડોક અઘરો છે. ગુજ્જુ ને ગુજ્જુ કે ઘણાને ખોટું લાગે, એટલે મલ્લુ કે તો ઘણાને ખોટું પણ લાગે, એટલે એવું નહીં કેવું, પણ કહેવાનો અર્થ એ છે કે સાચો આન્સર છે લીલા તિલકમ. બરાબર? જોઈ લઈએ વારાફરતી વારા બધું આવશે. લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો. મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલા મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના ઉપર સંસ્કૃતનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે. સંસ્કૃત તમને ખ્યાલ હશે, હમણાં તે મોદી સાહેબે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વિડીયો જે છે એ વિડીયોને ટેગ આપ્યો હતો. અને એ ટેગ એ આપ્યો હતો કોઈ છોકરાઓ કોઈ વ્યક્તિ છે એ ક્રિકેટ રમે છે અને એ ક્રિકેટ જ્યારે રમે છે તો કોઈ વ્યક્તિ સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરતો હતો. દોસ્તો સંસ્કૃત ભારતની મુખ્ય ભાષા, જે ભારતની મુખ્ય ભાષા હતી, ધીમે ધીમે કરી અને છૂટી રહી છે. હું અને તમે આજે આપણે આટલા બધા બેઠા છીએ, બધા આપણે કહી લ્યો સંસ્કૃતમાં તમે શું જાણો છો, એટલે આપણે એમ કે અત્ર ક સંદેહ, એમાં શી શંકા છે? સમજાઈ ગયું? એનાથી વિશેષ આપણને કઈ ખબર છે નહીં. હકીકતમાં હું તો કહું સંસ્કૃત પર થોડોક ભાર દેવો જોઈએ, રાઈટ? કારણ કે દોસ્તો આર્યકુળની આ ભાષાઓ છે. આ ભાષાઓ ઉપરથી ઘણું બધું આવ્યું એવું લાગે છે. ભ્રાતૃ બીકેમ બ્રધર, માતૃ બીકેમ મધર. સમજાય છે? તો આપણી જ લેંગ્વેજમાંથી અંગ્રેજી લેંગ્વેજ જે છે, અંગ્રેજી લેંગ્વેજમાં ઘણા બધા શબ્દો બને છે, જ્યારે આપણે અત્યારે અંગ્રેજી શબ્દોને લેવા માંગીએ છીએ. સમજાય છે? તો સમજો. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર ઉપર લખાયેલા લીલા તિલકમ નામનો ગ્રંથ છે એ મણિ પ્રવાવલમ શૈલીમાં લખાયો હતો. અને અહીંયા એ ગ્રંથનો એક ખૂબ સુંદર એવો એક ફોટો લખેલો છે, અહીંયા મૂકેલો છે. એમાં લખેલું છે અભિજીતસિંહ ઝાલા સાહેબ વેબ સંકુલ ખાતે જ ભણાવે છે. રાત્રિના 9 કલાકે તેઓ ચોપડી નામનો એક વિડીયો કોર્સ લઈને આવે છે, જેમાં મોટી માત્રામાં છોકરાઓની ઉપસ્થિતિ હોય છે. જે છોકરાઓ આવતા નથી એને સાહેબશ્રી દિવાળી સમય દરમિયાન શ્રાપ આપવાના છે, અને જે લોકો આવે છે એ વ્યક્તિને આશીર્વાદ આપવાના છે. લેખિતન અભિજીતસિંહ ઝાલા. આવી રીતના લખેલું છે ભાઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 11મો પ્રશ્ન છે, કયા સાહિત્યકારે પોતાની રચનામાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા લખી? હવે મજા આવી ભાઈ, હવે બેટિંગ કરવાની મજા આવશે. નરસિંહ મહેતા, દયારામ, પ્રેમાનંદ કે ભાલણ? અમદાવાદમાં સ્ટાર્ટ થશે. થોડુંક જીરવી જાવ, થોડુંક જીરવી જાવ. હવે ચિંતા ન કરતા, આવશે. સબ આયેગા, પણ કેમ ધીમે ધીમે આવે ને બધું. ચલો સાચો આન્સર કરો.
ABCD નરસિંહ મહેતા દયા બધાને ખબર હોય છે બે આ તો. જો તમને આ નથી ખબર તો મને દુઃખ થશે ભાઈ. ચલો સાચો આન્સર શું આવે છે? સાચો આન્સર આવશે, બધાને ખ્યાલ છે સાહેબ, ભાલણ વિલ બી ધ રાઈટ આન્સર. બરાબર, ભાલણ, દયારામ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા. ઓકે, શરૂઆત ક્યાં થાય? આ વ્યક્તિ કોણ છે? આ ભાલણ નથી, આ પ્રેમાનંદજી છે. અને કોકે તો કીધું છે કે ભાઈ પ્રેમાનંદને તમે પાઘડી વગરના ચિતરવા જરૂરી નથી. પ્રેમાનંદ તો પ્રેમાનંદ છે. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, ત્યારબાદ કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે જેવી કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ઘણા બધા પદો રચ્યા હતા. પ્રેમની 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 રે, મને લાગી કટારી ઓલી પ્રેમની રે. રાઈટ, મીરાબાઈની રચના છે. મેરે દો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ, મીરાબાઈની રચના છે. પાયોરી મેને રામ રતન ધન પાયો, મીરાબાઈની રચના છે. રામ રમકડું જડ્યું રાણાજી મને, રામ રમકડું જડ્યું, મીરાબાઈની રચના છે. જ્યારે નરસિંહ મહેતાની વાત કરીએ તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજબીન ભેરમાં કોણ જાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એમની રચના છે. હું કરું એ જગનાંતા સકટનો ભાર જાણે સ્વાન તાણે, નરસિંહ મહેતાની રચના છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી, નરસિંહ મહેતાની રચના છે. બરાબર, નરસિંહ મહેતાએ લખેલું છે. જડ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે, નરસિંહ મહેતાની રચના છે. બરાબર, જ્યારે આપણે પ્રેમાનંદની વાત કરીએ તો પ્રેમાનંદે ઘણા બધા આખ્યાનો લખ્યા છે. ભાલણ એ વ્યક્તિ પહેલો છે કે જેને સૌ પ્રથમ પોતાની રચનામાં કીધું કે ગુજરાતી ભાષા, ગુર્જર ભાષા જે છે એ ગુર્જર ભાષા હું લખું છું. ત્યારે ગુજરાતી ભાષાને ઉન્નતિ માટે કામ કોને કર્યા? પ્રેમાનંદે. પ્રેમાનંદને પોતાના ગુરુ, જેનું નામ શું હતું? જેનું નામ હતું રામચરણ. અને આ રામચરણજી એમ કે છે કે ઉંબર છોડી ને ડુંગર ચમ પૂજે છે. ત્યારે એને લાગે છે, સમજાઈ જાય છે કે હા સમજાઈ ગયું, ગુજરાતી ભાષામાં લખવાનું કે છે. આ તો માથેથી પાઘડી ઉતારે, પાઘડી ઉતારીને કહી દે આજ પછી કોઈ દી પાક ધારણ કરું નહીં જ્યાં સુધી મને મારી ગુજરાતી ભાષાને ઉન્નતિ ન મળે. પછી તો પ્રેમાનંદ ઘણું બધું લખે છે. નરસિંહે જે લખ્યું એ બધું આખ્યાન સ્વરૂપે પ્રેમાનંદ રચે છે. રાઈટ, સખી આજની ઘડી તે રડિયામણી, મારા વાલા આવ્યાની વધામણી રે, આજની ઘડી તે રડિયામણી. વાહ ભાઈ વાહ, નરસિંહ મહેતાની રચના છે. ખૂબ સરસ. લ્યો દોસ્તો, જ્યારે આપણે વાત કરીએ ભાલણની તો તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. કેવા હતા? મોઢ બ્રાહ્મણ. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે. કારણ કે જો આખ્યાન પ્રથમ લખ્યું કોને? આખ્યાન પ્રથમ કયું? સુદામા ચરિત્ર. લખ્યું કોને? નરસિંહ મહેતાએ લખ્યું. કોને લખ્યું? નરસિંહ મહેતાએ. પછી આખ્યાનને કડવાબદ્ધ કોને કર્યું? તો કે ભાલણે. મતલબ કે એને એક સાચો ઢાંચો કોને આપ્યો? ભાલણે. અને આખ્યાનને ફેમસ કોને કર્યું? રાઈટ, આખ્યાન જે છે એને જગવિખ્યાત કોને કર્યા? જો કે જગવિખ્યાત કરનાર વ્યક્તિ છે એ છે પ્રેમાનંદ. તો જો કઈ રીતના પ્રશ્ન નીકળે? પેલું આખ્યાન નરસિંહ મહેતાએ લખ્યું. આખ્યાનના પિતા ભાલણ. આખ્યાનકાર, આખ્યાન શિરોમણી ગાગરિયા ભટ્ટ કે તો માણ ભટ્ટ કે જે કે કોણ? તો કે પ્રેમાનંદજી. રાઈટ, તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન છે, મૃગ્યાખ્યાન છે, શિવ ભીલડી સંવાદ છે. રાઈટ, આવા સંવાદો જે છે પ્રેમાનંદજીએ લખેલા છે. ત્યારબાદ છે 12મી સદીમાં ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? નરસિંહ વર્મન, કૃષ્ણદેવરાય, અનંત વર્મન કે પછી અનંગ ભીમ ત્રીજો? તમામ વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્ર વર્તુળમાં લાઈક અને શેર કરે અને આ વિડીયો જે છે ને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વધાવી લેશો. દોસ્તો, તમારા પ્રેમ પ્રતિસાદની જરૂર અમારે બહુ હોય છે. જ્યારે લેક્ચર ખતમ થાય તમને એમ લાગે કે આ સાહેબની આ 2 કલાકની મહેનત છે, અમને મજા આવી, તો જરૂરથી તમારે તમારા જ્યારે લેક્ચર ખતમ થાય ત્યારે કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવી. બરાબર, તમારા કોઈ સુઝાવ હોય તો પણ તમારે કેવું, નેક્સ્ટ કયા ટોપિક લઈને આવા એ પણ તમારે કેવું, તમારે કહેવાનું. બરાબર, અમને એમ લાગશે કે હકીકતમાં લાવવા જેવો છે, 100% લાવશું સાહેબ. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા આનો આન્સર દઈ દો દોસ્તો. અનંત વર્મન વિલ બી ધ રાઈટ આન્સર. અરે નરસિંહ વર્મન કેનકોર ભાઈ, વાંચો. 12મી સદીમાં ગંગ વંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? નિર્માણનો નિર્ણય કર્યો. વાંચો એ ભાઈ, વાંચો. સીધા નો બેહી જાવ ગાડીમાં, જવું તમારે પાટણ અને તમે બેહી ગયા ક્યાં? ખેડાવાળી બસમાં. ક્યાંથી મેળાવે? બરાબર, પડો અને પડો જ.
જગન્નાથ મંદિર યાદ કરે. જગન્નાથ એટલે શું? જગન્નાથ એટલે વિશ્વનો માલિક. જગન્નાથ એટલે કોણ? જગનો માલિક, જગનો નાથ, જગન્નાથ, રાઈટ? અને એ વિશ્વના માલિક જગન્નાથજીની જયારે રથયાત્રા હોય, રથયાત્રા બહુ મહત્વની છે, બરાબર? ધાર્મિક સંપ્રદાય જે છે એ સંપ્રદાયો આની સાથે જોડાયેલા છે. ખાસ કરીને જગન્નાથની રથયાત્રા જ્યારે યાદ આવે એટલે આપણને ઓડિશા યાદ આવે, અને ઓડિશાનું પુરી યાદ આવે, જેને આપણે જગન્નાથ પુરીના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જગન્નાથ પુરીના નામે પણ ઓળખીએ છીએ. એ જગન્નાથ પુરીમાં જગન્નાથ સંપ્રદાય જાણીતો છે, અને આ જગન્નાથ સંપ્રદાયમાં જગન્નાથનું જે મંદિર છે, જગન્નાથનો અર્થ તમને ખબર પડી ગયો, બરાબર? વિષ્ણુ ભગવાન જે છે ને એ વિષ્ણુ ભગવાનના સમાનાર્થી થાય છે જગન્નાથ એટલે. પ્રશ્ન થાય જગન્નાથ એટલે કોણ? પછી કૃષ્ણ દીધા હોય, વિષ્ણુ દીધા હોય, આપણે કન્ફ્યુઝ થઈએ, રાઈટ? આમ જોઈએ ને તો વિષ્ણુ શબ્દના સમાનાર્થી થાય છે જગન્નાથ, જગનો નાથ. જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે કોણ નીકળે છે? તમને બધાને ખ્યાલ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર? પછી તો કે સુભદ્રાજી છે, અને કોણ છે? બલરામ છે. પ્રશ્ન એમ પૂછે કે જગન્નાથની રથયાત્રામાં કોણ કોણ નીકળે? તરત આમ કહીએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂકમણી, આમ કરીએ આપણે. નથી નીકળતા. કાં પછી કહે છે રાધાજી, નથી નીકળતા. ત્રણેય ભાઈ બહેન. કોણ કોણ? તો કે બલરામજી છે, ત્યારબાદ કૃષ્ણ ભગવાન છે, અને બલરામ અને કૃષ્ણ ભગવાનના બહેન શ્રી છે, એ ત્રણેય આખા વિસ્તારમાં ફરે છે, નગરચર્યા માટે નીકળે છે, એવું કહેવાય છે. પિહંદ વિધિ છે એ જાણીતા છે દોસ્તો, જે ગુજરાતના સીએમ હોય ને એ કરે, એમના હસ્તે થતી હોય છે. ચલો, જગન્નાથ યાત્રા જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયેલા છે, જેમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગનનો નાથ થાય છે, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો. સમજો શું કીધું? નિર્માણનો નિર્ણય કર્યો હતો. કરી નથી નાખ્યું. નિર્ણય કોને કર્યું ને એ પ્રશ્ન હતો અહીં. ડન? ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. જગન્નાથ રથયાત્રાની જ વાત કરી છે કે ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું આખું રાજ્ય જગન્નાથજીને અર્પિત કરી દીધું દોસ્તો. પછી તો જે લોકો આવ્યા, રાઈટ, અને પોતાને તેના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા. બાકી પછી તો જે આવ્યા, ઓડિશામાં જીતનારા મુઘલો આવ્યા, એની પછી મરાઠાઓ આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા આવ્યા, આ બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એની પાછળનું કારણ એ છે, એમનું માનવું એવું હતું કે મંદિર પર જે નિયંત્રણ કરે, જે નિયંત્રિત રાખે મંદિરને, રાઈટ, અને એ નિયંત્રણ મેળવે તો સ્થાનિક લોકો જે છે, સ્થાનિક સમુદાય છે, એમાં પણ પોતાનો શાસનનો સ્વીકાર થશે. એટલા માટે લોકો જગન્નાથ મંદિરને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરતા હતા, રાઈટ? ખેડામાં બેચ ચાલુ કરો, કાજલબેન, હું તમે બે, હું ભણાવું તમે ભણો, એવું થાય, બરાબર? ચલો, પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સાહમાં સહભાગી બને છે, રાઈટ? આ તમે જોઈ શકો છો, સુભદ્રાજી છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, બલરામજી છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. બરસાનામાં ઉજવવામાં આવતો હોળી કયા નામે ઓળખાય છે? ગદ્દામાર હોળી, લડ્ડુમાર હોળી, જુત્તામાર હોળી, કે પછી લઠ્ઠમાર હોળી? આ ચાર માંથી કયો સાચો આન્સર છે? જગન્નાથમાં બધા હોય છે એટલે બધા કોણ હોય કેજો મને. હા, ગમતે આવે બધા ભગવાન? આ તો તમે એક પિક્ચર જોયું હશે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી પેડમેન મૂવી હતું, કા પછી ટોયલેટ એક પ્રેમ કથા, બે માંથી એક લ્યો ને, બે માંથી એક જ હતું. અને એમાં તમને ખ્યાલ છે આ ટોયલેટ એક પ્રેમ કથા લ્યો ને, ફિક્સ ફાઇનલ. અને ટોયલેટ એક પ્રેમ કથામાં તમને ખ્યાલ છે અક્ષય કુમારનું પિક્ચર હતું, અને એમાં એક ગીત આવે છે ગોરી તું લઠમાર. અને ગોરી તું લઠમારમાં લાકડી લઈ અને સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓને એક દિવસ પુરુષને મારે,
એનો આનંદ આવ્યો ને. ગુજરાતમાં આવું કઈ છે ને, એકાદ દુઃખ થાય એક દી તો હોવો જોઈએ કે તમે જેમ ફાવે ને એમ જોડી શકો, બરાબર. પણ આપણે એવું કઈ છે નહીં, રાઈટ. એવું ન હોવું જોઈએ. પણ જો એ પ્રેમથી એ છડી વરસાવતી હોય છે અને એની પાસે જે ઢાલ હોય એનાથી એને રોકવાનું. વાગી જાય તો વાગી જાય છે, ફૂટી જાય તો ફૂટી જાય, કાંઈ વાંધો નહીં. જો કદાચ તમે પૂર્વના પટ્ટાઓમાં જાઓ તો ઘણા બધા મેળાઓ એવા છે, જેમ કે ગોળ ગધેડાનો મેળો. તો ગોળ ગધેડાના મેળામાં એવું જ છે ને, વ્યક્તિ ચપળ જુવાનિયાઓ જયારે ઉપર ચડી ગોળ લેવાનો પ્રયત્ન કરે ત્યારે ત્યાં રહેતી જે બહેનો છે એ બહેનો શું કરે? સોટીનો વરસાદ કરે. શેનો વરસાદ કરે? સોટીનો વરસાદ કરે. અને એ સોટી ખાતા ખાતા ગોળ લઈ આવવાનો, એટલે ગધેડાને જેમ માર ખાતા ખાતા ગોળ લઈ આવો, એટલે ગોળ ગધેડાનો મેળો. સમજાય? પણ દોસ્તો એક વખત ઉપર ચડી જાય અને ગોળ ગધેડામાં મતલબ કે ઈ લઈ આવ્યા, તો એનો મતલબ એવો થયો કે હવે ઈ ચિંધે ત્યાં વિવાહ કરી દેવાના. તો આ સારું પણ છે, એના ફાયદા પણ કંઈક છે. વન્સ અગેન આ સ્કીમ સૌરાષ્ટ્રમાં એપ્લિકેબલ નથી, બરાબર ને. એટલે આશાઓ ન રાખતા સાહેબ અહીં એકદો આમ મોટો પોલ તમ તાર ભેગો કરો, ગમે એટલું ઊંચું રાખો, હું એક વખત ત્યાં ચડીને ગમે એમ કરીને ગોળ લઈ આવું, બરાબર. તમે એક વખત લાવો જ ખરા. એવું અહીંયા થઈ શકશે નહીં. સાચો આન્સર શું છે? સાચો આન્સર છે લઠમાર. દોસ્તો જ્યારે જ્યારે બરસાના યાદ આવે એટલે આપણને કોણ યાદ આવે? આપણને યાદ આવે રાધાજી. કોણ યાદ આવે દોસ્તો? રાધાજી. બનારસ, બરસાના, ઉત્તર પ્રદેશ નામનું જે રાજ્ય છે અને એ ઉત્તર પ્રદેશમાં બરસાના છે. અને આ બરસાના એટલે એ જગ્યા દોસ્તો કે જે જગ્યાથી રાધાજી હતા. કોણ હતા? રાધાજી. જેને કૃષ્ણ, રાધાજી અને કૃષ્ણના પ્રેમ સંવાદો ની વાત થતી હોય છે. ક્યારેય પણ કોઈ સારી એવી જોડી જોઈએ, બરાબર, કજોડું નહીં સજોડું જયારે જોઈએ ત્યારે આપણે એમ કહે છે કૃષ્ણ રાધા જેવી જોડી જામે છે. તો એ પ્રેમનો પર્યાય રાધા કૃષ્ણ છે. એ રાધા કૃષ્ણમાં કૃષ્ણ ના પ્રેમિકા રાધાજી જે છે, એ રાધાજીનો જન્મ બરસાનામાં થયો હતો. અને એ બરસાનામાં એક ત્યોહાર ઉજવવામાં આવે છે હોળી ખાતે. હોળી ક્યારે હોય? ફાગણ મહિનાના ખાલી જગ્યા ખાતે. ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમે, લ્યો ને કહી દઉં, રાઈટ. અને એ હોળી જ્યારે હોય એ સમય દરમિયાન અહીંયા લઠમાર, લડ્ડુમાર નહીં, લઠમારનો એક ત્યોહાર ઉજવવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ શું કરે? તો કે સ્ત્રીઓ પુરુષોને મારે છે. રાધાજીનું જન્મ સ્થળ છે, રાઈટ. નંદગામ જે કૃષ્ણ ભગવાનની ભૂમિ છે, નજદીકમાં જ છે. એ નંદગામથી પુરુષો આવે અને બરસાનાની સ્ત્રીઓ, આ બંને સાથે મળી સામ સામે હોળી રમે છે, બરાબર. કેસુડાનો રંગ, જ્યારે કેસુડો ખીલે, ભગવાન ઠાકરજી, ભગવાન શામળાજી, એ શામળાજીને એક કલર ચડાવવામાં આવે છે. તો બંને એક સાઈડ થી નંદગામ છે, એક સાઈડ થી બરસાના છે. બરસાના તરફથી સ્ત્રીઓ, નંદગામ તરફથી પુરુષો આવી અને બંને હોળી રમે છે. અને એ હોળીના ફેસ્ટિવલ દરમિયાન લઠમારનો કાર્યક્રમનું આયોજન અહીંયા થાય છે, રાઈટ. કે છે સોનાની ભીતો પણ ગોકુળનો ગારો ક્યાં છે, સોનાની આ થાળી પણ રાધાનો ટુકારો ક્યાં. હવે આવતે જન્મ રાધા થવું મારે, તને પ્રેમ કરવો વિચારે વિચારે. રાધા હું પુકારું સુની દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ રાતે, રાધિકાની યાદ મને કાંટાની જેમ વાગે. કૃષ્ણના વિલાપની વાતો જે છે એ સાંઈરામ દવેના કલમે લખાઈ અને ખૂબ સુંદર એવું ગીત તમારી સમક્ષ રજૂ થયું છે કીર્તિદાન સાહેબના અવાજે. સાંભળજો, બહુ આનંદ થશે, રાઈટ. સેવક છે છતાં પણ સખા નથી મારે, સેવક છે છતાં પણ સખા નથી મારે, કોને કરવી દલડાની વાતું મારે ક્યારે. રાઈટ. ભગવાન જે છે એ ભગવાન પોતાની દિલની વાત કોઈ નથી કહી શકતા. એ રાધાજીનો પ્રેમ જે છે, રાધાજીનો પ્રેમ વર્ણવી નથી શકતા. એના ઉપર લખાયેલી વાતો છે. ક્યારેક સાંભળજો સાહેબ, રાધાજી શબ્દ યાદ આવે તો આનંદ જ આવે. રાધાજીનું નામ આવે મને તરત બાપુ યાદ આવે, રાઈટ. દોસ્તો કૃષ્ણ રાધાની જે જગ્યા પર છબી છે, જે જગ્યા પર કૃષ્ણ રાધાની છબી છે, મોરારી બાપુ એમ કે છે કે જેવા કાનુડાના દર્શન થાય, કાનુડાનો ચહેરો જોવું, એનું સ્મિત જોવું, મને અખંડ આનંદ થઈ જાય. મને આનંદ આનંદ ને આનંદ જ આવે. પણ જ્યારે બાજુમાં એવું થાય કે બાજુમાં તે રાધાજી ઉભા છે, એ રાધાજીના પગથી ઉપર હું કોઈ દિવસ હાલી શક્યો નથી. હું રાધાનો ચહેરો નથી જોઈ શક્યો ક્યારેય, અને હું રાધાનો ચહેરો કોઈ દી જોઈશ પણ નહીં. પાછળનું કારણ છે કે રાધાજીને જોઈને હું રડવા લાગીશ. કદાચ હું મારા ભાવને, હું મારી અંદર રહેલું વ્યક્તિત્વ જે છે, મારી અંદર રહેલો રાધાજી પ્રત્યેનો, કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમ ઠલવાશે, રાઈટ. અને એટલા માટે હું રાધાજી જે છે, રાધાજીનો ચહેરો નથી જોઈ શકતો. સમર્પણ, બલિદાન, તર્પણ નો પર્યાય જો કોઈ હોય તો એ રાધાજી છે.
ઓકે, તો એવા રાધાજીની આપણે વાત કરી. તો રાધાજી ક્યાં જન્મ્યા હતા? બરસાના ખાતે. તમે ગીત સાંભળ્યું ને છે કે મીઠે રસ છે ભર્યો રે રાધા રાણી લાગે, મને કાલો કાલો યમુનાજીનો પાણી લાગે. રાઈટ, બરસાનાની છોરી એમ કે છે. એ બરસાનામાં ઉજવવામાં આવતી હોળી લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. બરસાના રાધાજીનું જન્મ સ્થળ છે. અહીં નંદગામ શ્રી કૃષ્ણ ભગવાનની ભૂમિ, ત્યાંથી પુરુષો, બરસાનાની સ્ત્રીઓ સાથે મળી હોળી રમવા માટે આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે જાડી લાકડીઓથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે ભાઈ. રાઈટ, અને તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. ડન, ચલો. ડન, આગળ જઈએ. પ્રશ્ન નંબર 14, મુસ્લિમો કયા દિવસે શોક દિવસ તરીકે ઉજવે છે અને તે દિવસમાં તાજિયા કાઢે છે? રમજાન, ઈદ ઉલ અઝહાના, ત્યારબાદ છે મોહરમ કે પછી બકરી ઈદ? તમે કદાચ નહીં સાંભળ્યું એ પણ હું કહું કે હાયડે મોટા ગીગા હુસૈન મોટા બાવા કરબલા અને કાલા. આ કદાચ તમે સાંભળ્યું હોય ગીત, તો એમાં એ ગીતો ગવાતા હોય અને તાજિયા જે છે એ તાજિયા લેવાતા હોય. એ સમય દરમિયાન જે બીજનું ચિહ્ન છે એના ઉપર જે ચાંદો છે એ ચાંદા પર તે ધ્યાન રાખવાનું. રાઈટ, એ નિશાન ઉપર ધ્યાન રાખવાનું અને પછી એ તાજિયા જે છે તાજિયા સમગ્ર વિસ્તારમાં ફરતા હોય છે. બરાબર, તો એ તાજિયા પાછળનું કારણ શું છે? ક્યારે ઉજવાય છે? ક્યારે એ તાજિયાઓ નીકળે છે? રમઝાન ઈદ આવે ત્યારે, ત્યારબાદ છે ઈદ ઉલ અઝહાના આવે ત્યારે, મોહરમ આવે કે પછી બકરી ઈદ આવે ત્યારે? ચલો, વેરી ગુડ. એકદમ સીધી ચોપડી ઉપાડી લાગે છે ભાઈ. ચોપડીમાંથી ન બોલતા જરાય નહીં મજા આવે, કેમ કે જે પહેલી લાઈન રહી ને આખી તમે ચોપડી ની બોલ્યા. મોહરમ જો આ ચોપડીની લાઈન બોલ્યા. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડા પહેરી અને શોક પ્રદર્શિત કરે છે. એવું કહેવાય છે કે મુસ્લિમ ધર્મમાં, બરાબર, આજ આપણે ધીમે ધીમે હાઇબ્રિડ થઈ, બધા ધર્મમાં ચેન્જીસ આવે. સમજો, જ્યારે કોઈ મુસ્લિમ ધર્મમાં કોઈ વ્યક્તિનું નિધન થાય છે એ સમય દરમિયાન એવું કહેવાય છે કે ભાઈ રોકકડાટ ત્યારે નહીં કરવાનું, ત્યારે શોક નહીં મનાવવાનો. તો કે શોક ક્યારે મનાવવાનો? જે પોતાના સ્વજનોને ગુમાવ્યા હોય એનો પણ, અને સાથોસાથ દોસ્તો ઇમામ હુસૈન જે છે એ ઇમામ હુસૈનનો શોક પણ ત્યારે જ મનાવવાનો. રાઈટ, આ ઇમામ હુસૈન જે સમય દરમિયાન હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ, એ પૈગંબર સાહેબ જ્યારે જન્નતસીન થાય, બરાબર, અને પછી ઇમામ હુસૈન જે છે એ ઇમામ હુસૈન એમના જ અનુયાયી હતા. પણ તમને ખ્યાલ હશે કે બગદાદ ને એ બધો વિસ્તાર જે છે એ વિસ્તારમાં અજીઝ નામનો એક ખલીફા છે, એ ખલીફા પોતાનું ખલીફા પદ જે છે એ ખલીફા પદ ધારણ કરે. જે મુસ્લિમ ધર્મમાં કહેવાતી જે ન કરવાની વાતો બધી કરે. રાઈટ, એકદમ કહી શકીએ કે ભાઈ એ કોઈ સારા ગુણ, એ કોઈ ખરાબ ગુણો. રાઈટ, 32 લક્ષણ હોય ને એવી રીતના આ ધર્મમાં જે ન થાય ને એ બધું કરતા. એનો વિરોધ કોણ કરે છે? ઇમામ હુસૈન કરે છે. ઇમામ હુસૈનની સાથે માત્ર ને માત્ર 72 ફોલોઅર્સ હતા. એને માનનારા, ઇમામ હુસૈનને માનનારા 72 અનુયાયીઓ હતા દોસ્તો. અને આ 72 અનુયાયીઓ જે છે ઇમામ હુસૈન સાથે, સામે ઓલો મોટો ખલીફા અઝીઝ, એ બંને વચ્ચે યુઝ થાય છે કરબલાના મેદાનમાં. કેના મેદાનમાં? કરબલાના મેદાનમાં, જેને બેટલ ઓફ કરાબલાના નામે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જો હું તમને કહું દોસ્તો, આ સમય દરમિયાન ભૂખ્યા પ્યાસા રહીને યુદ્ધ કરે છે. અને કદાચ એટલા જ માટે આ સમય દરમિયાન, મોહરમ દરમિયાન રોજા રાખતા હોય છે. એ સમય દરમિયાન પાણી પણ પીવું ધર્મ વિરુદ્ધ ગણવામાં આવે છે. એટલે એવું ધર્મમાં નથી લખ્યું ભાઈ આપણે પાણી નહીં પીવાનું, જો તમે પાણી નહીં પીવો તમે ધર્મની બહાર, એવું નહીં. પણ કેમ તમે સોમવાર રહ્યો તમારા મનથી રહ્યો કે ઉપવાસ કરવાનો, એમાં નથી લખેલું કે ભાઈ ઉપવાસ નહીં કરો તમારું ખરાબ થાય, એવું નહીં. રાઈટ, તો લોકો જે છે લોકો પાણીનો ત્યાગ કરે, સંધ્યા ઢળે પછી તમને ખ્યાલ હશે કે પછી એ અનજળનો ફરી એક વખત સ્વીકાર કરે છે. બરાબર, તો ખૂબ સુંદર એવી વાતો બધા ધર્મ સાથે જોડાયેલી હોય જેને આપણે જાણવી સમજવી મજા આવે. કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણવામાં આવે છે? કુચીપુડી, કથકલી, કથક કે મણિપુરી? ચલો,
સરસ સરસ લ્યો. જો ચોપડી મગજમાં ઉતરી જાય ધેટ્સ ગ્રેટ, સારું કહેવાય. બરાબર ને? હું તો એ જ ઈચ્છું બધા લોકો જેટલા પણ છે બધા લોકો ખૂબ સારી રીતના ભણે, બધું એમને યાદ રહી જાય. બરાબર ને? મારી તો આશા એવી જ હોય. હું તમારો હિતે જ છું, હું તમારું ખરાબ ના ઈચ્છી શકું. હાલો, હજી 10 ક્વેશ્ચન છે ભાઈ. ચલો, સાચો આન્સર છે કથકલી, કુચીપુડી, કથકલી, મણિપુરી, ફલાણી ઢુકડી. દોસ્તો ટોટલ આમ જોઈએ ને તો ભારત, આ ભારત છે અને આ ભારત નામના દેશમાં 8 જેટલા નૃત્યો છે, એને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો મળ્યો છે ને. કેટલા નૃત્ય છે? 8 નૃત્ય, જેને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે. હવે આ 8 ને તમારે ગોઠવવા તો પડશે જ ભાઈ, કારણ કે પરીક્ષા કોને દેવાની છે? તમારે દેવાની છે. માર્ક કોને મળવાના છે? તમને મળવાના છે. સમજાઈ ગયું? બાયોડેટા કોનો જવાનો છે? તમારો જવાનો છે. એ બાયોડેટાનો સ્વીકાર કોણ કરશે? તો કે સામે વાળું પાત્ર તમારું જ તે. સમજાય? તો પછી આન્સર કોને કરવાના? તમારે જ કરવાના છે. શરૂઆત કરીએ જે જગ્યા પર સૌથી જૂનું શાસ્ત્રીય નૃત્ય ભજવવામાં આવે છે, એ તમિલનાડુમાં છે અને એનું નામ છે ભરતનાટ્યમ. દોસ્તો, ભરતનાટ્યમ એટલે ભારતનું સૌથી જૂનું શાસ્ત્રીય નૃત્ય. નૃત્યના મુખ્ય 2 પ્રકાર હોય ને, મુખ્ય. એક હોય શાસ્ત્રીય નૃત્ય, એક હોય લોક નૃત્ય. એક કેવું હોય? લોક નૃત્ય. હવે લોક નૃત્યમાં શાસ્ત્રીય નૃત્યમાં તમને ખ્યાલ છે, શાસ્ત્રીય નૃત્ય જે છે એ ગુરુ પાસે શીખવું હોય, એના રેગ્યુલેશન્સ હોય, એની આખી કલમો લાગેલી હોય, આઈપીસી. બરાબર? બરાબર કે આટલું જ કરવાનું, આમ જ કરવાનું. ધારો કે 2 વાર આમ કરવાનું, કે આમ પકડીને આમ 3 વાર કરવાનું, કે તો 3 જ વાર કરવાનું. ચોથી વાર કર્યું એટલે બહાર ઘા કરી નાખે. ઓલા સ્પિન કરવાના થાય તો એ જે તમારો પોસ્ચર જે રીતના બનવો જોઈએ એવો જ પોસ્ચર બનવો જોઈએ. સમજાય છે? ત્રિભંગા કરો તો ત્રિભંગા જ થવું જોઈએ, પણ 4 ભંગા કે 2 ભંગા ન હાલે. એમાં કેટલા? ત્રિભંગા. 3 જગ્યા પરથી ભંગાય, 3 જગ્યા પરથી શરીર તૂટે. જે ઓડિસી શૈલીનો એક ખૂબ સુંદર એવો એક પોઝ છે, રાઈટ? જ્યારે એ કોઈ લોક નૃત્ય, આ લોક નૃત્ય છે ને, લોક નૃત્યમાં કોઈ પણ જાતના રેગ્યુલેશન્સ ન હોય. આમ તો તમે મને કહો, લોક નૃત્યમાં ગરબા આવે તો ગરબામાં ફિક્સ છે તાળી પાડવી જ તે. ગરબામાં ફિક્સ છે તાળી પાડવી જ તે, રાઈટ? પેલા પડતી, પણ હવે બેનો નથી પાડતા. સમજો, બેનો નથી પાડતા તો ભાઈઓ નથી પાડતા. સમજાઈ ગયું? આમ કરીને આમ કરે, આમ ફેરવી આવે, આમ કરીને આમ ફેરવી આવે. સમજાઈ ગયું? તાળી વહી ગઈ છે, તાળી પાડો તો મારા રામની વહી ગઈ. તો રમતા રમતા શું કરે? રમતા રમતા આમ ફેરવી નાખે. સમજાણું? કદાચ હાથમાં બલ્બ દઈ દીધું 1-2 વાર, અંદર ચડાવીને પાછો ખોલી નાખે. એવી જ રીતના પાછા ભાઈઓ રમે છે. તો એ ગરબામાં કોઈ એવા ફિક્સ નથી સાહેબ. આ જ રીતના એમાં દોઢિયું છે, ચકડી છે, ફૂદડી છે, આ બધું લેવાય છે આમાં. સમજાય? હવે તમને એમ કહું સાહેબ નાગિન ડાન્સ, તો આ નાગિન ડાન્સ આમ જોઈએ તો લોકનૃત્ય ન આવે, પણ કહેવાનો મતલબ નાગિન ડાન્સ નું કઈ નક્કી ખરું કે નાગ એક જ હોવો જોઈએ? ના સાહેબ, 3 નાગ નીકળે. સમજાઈ ગયું? રૂમાલ ગોતતો એટલે સમજી લેવાનો નવો નાગ આવે. બરાબર? અને મદારીનું નક્કી નહીં સાહેબ. 2 મદારી હોય ને ત્રીજાનું મન થાય ત્રીજો આવે. સમજાય છે? તો એ લોક નૃત્ય તો કે સાહેબ લોકો દ્વારા એની મજા આવે. રીતના સનેડો સનેડો લાલ લાલ સનેડો. કોઈ જગ્યાએ કીધું છે કે બેહી જવાનું બધાએ કમ્પ્લેટ, કે શિયાળે વાવ્યો બાજરો, ઉનાળે વાવ્યા ઘઉં, બગલાન વાલી એની માછલી, મારા ભાઈને વાલી એની વહુ, એમ કરીને પાછો સનેડો સનેડો કરે એટલે પાછું ઊભું થવાનું. એવું ક્યાંય લખેલું છે નહીં. છતાંય પણ આપણે સનેડામાં એમ કરીએ છીએ ને, એનું નામ જ તે લોક નૃત્ય સાહેબ. જ્યારે જો કદાચ સનેડો શાસ્ત્રીય નૃત્ય હોત તો સનેડામાં લખેલું હોય કે 2 ટાઈમ્સ તમારે ચક્કર લગાવવાના છે, 2 વખત તમારે બેસવાનું છે, 3જી વખત ઊભા થતા થતા કાયદેસર રીતના તમારે જમ્પ મારીને ઊભું થવું. એને શું કહેવાય? એને શાસ્ત્રીય નૃત્ય કહેવાય. સમજાય છે કે નહીં? ચલો ડન. તો એક થઈ ગયું ભરતનાટ્યમ. ભરતનાટ્યમ થી નીચે આવો. હવે આપણે કેરળમાં ગયા. કેરળ જે છે, કેરળમાં તમને જોવા મળશે 2 નૃત્ય. એકનું નામ છે મોહિની અટ્ટમ. શું છે? મોહિની અટ્ટમ, રાઈટ? અને બીજું નૃત્ય જે છે એ બીજા નૃત્યને આપણે શું કહીએ છીએ? કથકલી કહીએ છીએ. શું કહીએ છીએ? કથકલી. મોહિની અટ્ટમ તમને બધાને ખ્યાલ હશે કોની સાથે જોડાયેલી વાત છે? વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી વાત છે. બરાબર? આમાં વિષ્ણુ ભગવાન જે છે, વિષ્ણુ ભગવાનનો આખો પ્લે
થાય છે ત્યાં વિષ્ણુ ભગવાન જે છે વિષ્ણુ ભગવાનના અવતારો ભજવવામાં આવે છે કારણ કે મોહિની અટ્ટમમાં એવું જ છે એક સમય દરમિયાન સમુદ્ર મંથન થયું સમુદ્ર મંથનમાં જ્યારે જોર લગા કે હિસ્સા થતું હતું એક સાઈડ દાનો હતા એક સાઈડ દેવો હતા અને વારાફરતી વાળા બધી વસ્તુઓ નીકળે છે ખબર હતી કે ભાઈ જો અમૃત દાનવોના હાથે ચડી ગયું તો ન થવાની થઈ છે ઝેર નીકળું તો ઝેર જો કદાચ પછી નીકળું કોઈ પીવે નહીં પૃથ્વી ઉપર થાય પૃથ્વીનો પ્રલય થઈ જાય એટલે નીલકંઠ વર્ણી ભગવાન શ્રી શંકર ભગવાન છે શંકર ભગવાન એ ધારણ કરે છે એટલે એને નીલકંઠ કહેવાય છે સમજાય છે હવે બધાને ખ્યાલ હતું કે ભાઈ આ દાનવો છે ને એ દાનવો દેવોને હરાઈ નાખશે રાઈટ દાનવો દેવોને હરાઈ નાખશે અને એટલા માટે કૂટનીતિના રાજા ભગવાન વિષ્ણુ પ્લેમાં આવે સાહેબ શું ધારણ કરે સ્ત્રી અવતાર ધારણ કરે અને સ્ત્રી અવતાર ધારણ કરી અને ત્યાં નૃત્ય કરે એને નૃત્યથી મોહાય અને જેટલા પણ દાનવો છે બધા સ્ત્રી તરફ જોવે બરાબર અને તમને ખ્યાલ જ છે બધાને જાણ જ છે કે નજર હટી દુર્ઘટના ઘટી અહીંયાથી એ દેવો જે છે દેવો જીતી જાય સમજાઈ ગયું એ સમય દરમિયાન જે થાય ને આપણે મોહિની અટ્ટમ કહીએ પછી કથકલી છે ભરતનાટ્યમ છે ત્યાંથી આગળ આવો ઓડિશામાં જાઓ તો ઓડિશામાં એક નૃત્ય શૈલી છે જેને આપણે ઓડિસી કહીએ છીએ સોનલ માનસિંહ ખૂબ સારા એવા ઓડિસી નૃત્ય સાથે જોડાયેલું વ્યક્તિત્વ ઉત્તર પ્રદેશમાં જાઓ આમ જોઈએ તો ઉત્તર ભારતમાં તે પણ ઉત્તર પ્રદેશ ખાસ એમાં તમને જોવા મળશે અહીંયા કથકલી જોવા મળ્યું તો અહીંયા કથક જોવા મળે રાઈટ બરાબર કેટલા થયા 1 2 3 4 ને 5 હવે ઘટ્યા કેટલા 4 ઘટ્યા દોસ્તો એક જોવા મળશે મણિપુરમાં અને મણિપુરમાં એક નૃત્ય છે જેને આપણે કહીએ છીએ મણિપુરી નૃત્ય કયું નૃત્ય છે મણિપુરી નૃત્ય ત્યાંથી આગળ આવો તમે જશો અસમમાં તમને જોવા મળશે સત્રિય નૃત્ય કયું નૃત્ય જોવા મળશે સત્રિય નૃત્ય જોવા મળશે કથકલી છે ઓડિસી છે ભરતનાટ્યમ છે મણિપુરી છે સત્રિય છે કથકલી છે 1 2 3 4 5 6 7 ચલો એક ઘટે કયું ઘટ્યું મણિપુરી આવી ગયું ઓડિસી આવી ગયું બિહુ નહીં હા બિહુ ને લીધું પણ બિહુ જે છે બિહુ ને આપણે નથી ગણવાનું અત્યારે એક્સેલેન્ટ આંધ્રપ્રદેશમાં આવશે અને એનું નામ છે કુચીપુડી કયું છે કુચીપુડી નામનું નૃત્ય કયા નૃત્યની વાત કરી રહ્યા હતા આપણે વાત કરી રહ્યા હતા કુચીપુડી અહીંયા છે કેમાં થશે આંધ્રપ્રદેશમાં કથક ક્યાં થશે ઉત્તર પ્રદેશમાં મણિપુરમાં મણિપુરી થશે કથકલી ક્યાં થશે કેરળમાં સમજાય છે ચલો તો હવે એને આપણે જોઈ લઈએ રાઈટ આવું જબરદસ્ત એવું આ મુખોટું પહેરે એના ઉપર આવું બધું પહેરે બરાબર અને આમાં આ કલર છે ને આ કલર ઉપરથી ખબર પડે કે કયા પ્રકારના પાત્રને ભજવે છે રાઈટ નેગેટિવ પાત્રને ભજવે પોઝિટિવ પાત્રને ભજવે વિલન છે કે શું છે એ ખબર પડી જાય કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય શું થાય છે નાટ્ય વાર્તા થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ જ મહત્વની હવે સમજો સાત્વિક રાજસી અને તામસી ગુણો જે છે એ પાત્રો મુજબની કલાકારો જે છે કલાકારોની રંગભૂષા ઉપરથી નક્કી થાય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી અભિવ્યક્તિ કરે છે સમજાઈ ગયું આ બહુ અઘરું છે પણ આમ જોઈને જેમ કે મિસ્ટર બીન છે તમે બધા જોયા હશે રાઈટ અને એમને આવી તો થઈ ગયા એ તો મિસ્ટર બીન તો સાહેબ વડવા હતા નહીં અત્યારે તમને ખ્યાલ જ છે ખેબી કોણ નથી ઓળખતું ખેબીને બધા ઓળખે છે ખેબીન છે સમજાય વિશ્વનો સૌથી મોટો ટિકટોક સ્ટાર સૌથી વધુ ટિકટોકમાં જેના ફોલોઅર્સ છે આ ખેબીન છે ઇન્સ્ટાગ્રામમાં એના એટલા ફોલોઅર્સ છે ટ્વિટરમાં પણ એટલા ફોલોઅર્સ છે સમજાઈ ગયું એક વસ્તુ બોલવાનું નહીં આમ કરીને મૂકી દેવાનું તો એ તો આપણા પર છે કે આપણે એને કઈ રીતના અભિવ્યક્ત કરીએ છીએ ઘણા બોલે આપણને એમ થાય કાન કરતા ન બોલ્યો હોય તો સારું હતું સમજાણું અને આ બોલ્યા વગર ઘણું કહી જાય રાઈટ ભાવનગરના બેન્ચ વિશેની માહિતી તમને ટેલિગ્રામ ચેનલ વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ ઉપર કાલે નંબર નાખી દેવામાં આવશે નંબર પર કોલ કરી તમે લઈ લેજો સમજાય છે અત્યારે આપણે તાત્કાલિક 1-2-5 દિવસમાં નથી બેચ મૂકવાના થોડોક સમય લેશી પણ હા જરૂરથી તમે ભાવનગરમાં જ રહ્યો છો ત્યાં મુલાકાત લ્યો સમજાઈ ગયું આવો કાલે હું આવું છું કાલે આવો ચલો ક્વેશ્ચન નંબર 16 નંદિકેશ્વર દત્તે કયો ગ્રંથ લખ્યો છે નાટ્ય સંગ્રામ અભિનય સૂત્રમ અભિનય સમ્રાટ કે અભિનય દર્પણ વિરાટ કોહલી બહુ દૂર છે
વિરાટ કોહલી તો બહુ દૂર છે. વિરાટ કોહલી પહેલો ક્રિકેટર બન્યો કે જેની પાસે સૌથી વધુ ફોલોવર્સ છે. લગભગ 300 મિલિયન એમ કંઈક છે. વિરાટ કોહલી એક પોસ્ટ કરે ને એટલે 9 કરોડ રૂપિયા કમાય એક પોસ્ટના. સમજાઈ ગયું? અનુષ્કા ભાભી ભેગું આમ કરીને ફોટો પાડીને મૂકે ને કે વી આર ચિલિંગ, સમજાઈ ગયું? તો એ ચિલિંગ કરતા કરતા એને 9 કરોડ રૂપિયાના ખાતામાં જમા થઈ જાય. રાઈટ? ચલો, અને આપણે 19,000 ના પગાર હાટું વર્ષોથી મથી કડા કડા જે છે ને એને માનશે છે. અભિનય દર્પણ, વેરી ગુડ, ખૂબ સરસ. સાચો આન્સર શું છે? સાચો આન્સર છે ઓપ્શન ડી, અભિનય દર્પણ. બહુ સાચી વાત છે. ચલો, જો આ ત્રિભંગા છે સાહેબ, સમજાઈ ગયું? આ ત્રિભંગા છે. ત્રણ જગ્યાએથી શરીર તૂટેલું છે, એને આપણે શું કહેશું? એને આપણે ત્રિભંગા કહેશું. આ એક જગ્યા, આ બીજી જગ્યા, આ ત્રીજી જગ્યા, આ 3 જગ્યાઓથી શરીર તૂટ્યું હોય. આ શરીર આવી રીતના આમ 3 ભાગથી તૂટ્યું છે, સમજાઈ ગયું? તો આ ત્રિભંગા છે. અને બિલીવ મી, આમ તો સ્ત્રી પાત્ર જે છે, સ્ત્રી પાત્ર ભજવે વધુ સારું લાગતું હોય છે. ભરતનાટ્યમ ને નાન કાંઈ લાગે. ત્રિભંગા પાછું ઓડિસી શૈલીનું. ભરતનાટ્યમ, ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખેલો મહાન ગ્રંથ છે. એની સિવાય અભિનવ દર્પણ નામનો એક ગ્રંથ છે, જેમાં નંદિકેશ્વર દત્તે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરેલી છે. તાંજોર એટલે કે તમિલનાડુનું તંજાવુરમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો. રાઈટ? 3 બંધુઓ હતા એમના દ્વારા. રાઈટ? પોનૈયાન, ચેન્નૈયાન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17. ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્ર જોવા મળે? ગાંધર્વ મંજરી, રસ મંજરી, દીપ મંજરી, દાસ મંજરી. 17મો ક્વેશ્ચન છે એટલે 3 + 5 એટલે 8 ક્વેશ્ચન બાકી છે. હવે ઘટવું ન જોઈએ, વધવું જોઈએ ભાઈ. એપ્લિકેશનમાં કોર્સમાં કોઈ ઓફર લાવો. અરે રે 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 રે, તમારા માટે જ છે. કાલે 9 વાગે આવી જજો. કાલે સાંજે 9 કલાકે આવજો. બરાબર? દિવાળી ધમાકા આવી રહ્યું છે. દિવાળી ધમાકા આવી રહ્યું છે ભાઈ. બરાબર ને? જે તમારે જોતું હોય, હુથડી બોમ્બ, ચકલી બોમ્બ, ભીતિયો બોમ્બ, જે બોમ્બ જોતો હોય. બોમ્બ એટલે બોમ્બની વાત છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ બોમ્બ એટલે અલગ થાય. હે ને? એક જોક્સ વાયરલ નહોતો થયો કે શાંતુ બોન અને મોંઘી બોન બંને કે એરપોર્ટે ગયા, એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની છે, તો શાંતુ બોન નો થેલો ભૂલાઈ ગયો. અને એક તો થેલો પાછો આપણો ગુજરાતી લોકોનો થેલો તમને ખ્યાલ છે ને? ગુજરાતી લોકોનો થેલો કઈક અલગ જ હોય. વિમલનો થેલો હોય, કા પછી ઓલી મઢીની તુવેરદારનો થેલો હોય, રેટિયો તુવેરદારનો થેલો હોય. અને ઈ થેલાને સ્વાભાવિક છે કે જે એરપોર્ટ ઓથોરિટીઝ વાળા હોય જોવે તો એને કંઈક વિચિત્ર લાગે. એ ભૂલી ગયા હતા. અને ભૂલી ગયા હતા ને ત્યાં તો બધા પહોંચી ગયા આજુબાજુમાં કે આ થેલામાં કંઈક છે, આ થેલામાં કંઈક છે. સમજાઈ ગયું? બોમ્બ ડિટેક્ટર લઈ આવ્યા. બોમ્બ ડિટેક્ટર લઈ આવ્યા. પેલા મોંઘી બેન ને પૂછ્યું શું છે આમાં? તો કે આમાં તો બોમ્બ હ. સમજાણું? શું કે આમાં બોમ્બ હ. તો બધાને એવું થયું કે આમાં તો બોમ્બ છે. થોડીક વારમાં બધા દૂર વી ગયા. બોમ્બ ડિટેક્ટર લઈ આવ્યા, કઈ ડિટેક્ટ ન થયું. પછી મોંઘી બેન ને કે ક્યાં બોમ્બ છે? તો મોંઘી બેને તો પેલું કાઢ્યું ઝંડુ બોમ્બ. સમજાઈ ગયું? તો આ આપણી બોલીની પણ વિશેષતાઓ છે. ક્યારેક ભરવી દે, બરોબર, ક્યારેક હેરાન કરી નાખે. રાઈટ? તો એવું બધું છે. આમાં સાચો આન્સર શું આવશે? આમાં સાચો આન્સર આવશે રસ મંજરી. ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્ર જોવા મળે? રસ મંજરીમાં. રાઈટ? અહીંયા તમને જોઈ શકો છો. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રનો ખાસો વિકાસ થયો. રાઈટ? જેને આપણે બસોહલીના નામે અથવા તો બસોલી શૈલીના નામે આપણે ઓળખીએ છીએ. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ લઘુચિત્રો જે છે એ જોવા મળે છે. કઈ ચિત્ર શૈલીને પહાડી ચિત્રકળા તરીકે પણ ઓળખવામાં આવે છે? કાગડા શૈલી, રાજસ્થાન શૈલી, જૈન શૈલી, રાજપૂત શૈલી? ચલો, ટાઈગર બામ નહીં લગાડવાનું સાહેબ. ટાઈગર બામ લગાડ્યા પછી 2 કલાક બરતરા થાય. સમજાણું? અહીંયા કદાચ લગાડ્યું હોય તો આ ભાગ આખો તમે 2 કલાક. ચલો, આમાં સાચો આન્સર શું આવશે?
चलो 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 जल्दी। ओके चलो साचो आंसर शो दोस्तों? साचो आंसर है कागड़ा शैली। अब कागड़ा शैली એટલે આમાં કાગડા બાગડા ઉડતા હોય નહીં, રાઈટ? ભાનુપ્રસાદ નામના વ્યક્તિની જે આપણે વાત કરી એમાં આપણે રસમંજરી જોઈ, એમાં આપણે વિશિષ્ટ પ્રકારના ચિત્રોની આપણે વાત કરી દોસ્તો. દોસ્તો ભારતના વિસ્તારમાં તમે કદાચ એક વ્યક્તિનું નામ જાણ્યું હશે, નાદિર શાહ. સાહેબ નાદિર શાહ યાદ આવે એટલે તરત આપણને કોહિનૂર યાદ આવે, મયુરાસન યાદ આવે, બરાબર ને? હવે એ નાદિર શાહ જ્યારે આક્રમણ કરે છે, દિલ્હી જે છે એ દિલ્હી જીતે છે, બરાબર? અને એ દિલ્હી વિજયના કારણે જે ઓલા મુઘલ કલાકારો હતા, બરાબર, એ મુઘલ કલાકારો ત્યાંથી ભાગે છે. આપકે મજનુભાઈ ને યહાં મારા વહાં મારા, તો ભાગે કેમ? એવી રીતના ભાગે અને હિમાલયની ગોદીમાં વહી જાય, રાઈટ? હિમાલયના વિસ્તારમાં વહી જાય અને એ હિમાલયના વિસ્તારમાં એક ચિત્ર શૈલી જે છે એ ચિત્ર શૈલી વિકસી, જેને કાગડા શૈલીના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? કાગડા શૈલી. જ્યારે 18મી સદીનો જે મધ્ય ભાગ હતો એ સમય દરમિયાન ઘણા બધા કલાકારો જે ચિત્ર બનાવતા એમાં વૈષ્ણવ સંપ્રદાયની છાંટ જોવા મળી. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ જે છે એનાથી તેઓ પ્રેરાયેલા હતા, રાઈટ? અને એક નવી શૈલી વિકસવામાં આવેલી. આમાં મુખ્યત્વે શું જોવા મળે? વાદળી અને લીલો રંગ જોવા મળે. આ વાદળી અને લીલા રંગ સાથે આછા રંગોનો ઉપયોગ થતો. કેવા રંગનો ઉપયોગ થતો? આછા રંગોનો ઉપયોગ. અને આને આપણે કાગડા શૈલીના નામે ઓળખીએ. એક્સપ્લેનેશન જોઈએ. આર્યુ કાગડા શૈલી. ભાનુપ્રસાદ દત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણને અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકારો પહાડી વિસ્તારોમાં જઈ અને વસ્યા, જેના પરિણામ સ્વરૂપે ચિત્રકળા જે છે એની કાગડા શૈલીનો વિકાસ થયો હતો. અને આ ચિત્રકળાને પહાડી ચિત્રકળાના નામે પણ ઓળખવામાં આવે. દોસ્તો યાદ રાખજો, પહાડી શું છે? તો કે પહાડી ચિત્રકળા છે, હે? પણ એમ દીધું હોય પહાડી શું છે, પછી દીધું હોય પહાડી રાગ છે, અને પછી એમ દીધું અહીંયા ઓપ્શન એ, અહીંયા ઓપ્શન બી, અને ઓપ્શન સી માં કીધું હોય એ અને બી બંને, અને ઓપ્શન ડી માં કીધું ઉપરનામાંથી એક પણ નહીં. આપણે એક જ વાંચ્યું છે પહાડી ચિત્રકળા છે એટલે પહાડી ચિત્રકળા કરીને. દોસ્તો પહાડી રાગ પણ છે. પહાડી વિસ્તારમાં આ રાગ જે છે એ રાગ ઉદ્ભવ્યો અને એ પહાડી રાગ તરીકે ઓળખવામાં આવે છે. રાગ પહાડીમાં રચાયેલી મને ગમતી હોય એવી એક રચના તમારી સમક્ષ મૂકું, તમને એક સંભળાવું, તમને આનંદ આવશે. कि खिले खिले फूलों से भरी भरी बादी, रात ही रात में किसने सजा दी, लगता है जैसे यहाँ अपनी हो शादी, लगता है जैसे यहाँ अपनी हो शादी, क्या गुल बूटे हैं पहाड़ों में कहते हैं, परदेसी तो झूठे हैं, हुस्न पहाड़ों का क्या कहना कि 12 महीने यहाँ मौसम जाड़ों का, रुत ये सुहानी है मेरी जा, रुत ये सुहानी है કે सर्दी से डर कैसा, संग गर्म जवानी है. આ પણ કયું? આ રાગ પહાડીની રચના મેં તમને કીધી. આવા ચિત્ર કંઈક જોવા મળતા. 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ અનેક નવી શૈલીઓ વિકસી, જેમાં વાદળી, લીલા રંગની સાથોસાથ કોમળ રંગનો ઉપયોગ થવા લાગ્યો. વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ જે છે એ પણ કાગડા શૈલીની મુખ્ય વિશેષતા હતી. અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 19. કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો? ગુરુ તેજ બહાદુર, ત્યારબાદ છે ગુરુ ગોબિંદ સિંહ, ગુરુ અર્જુન સિંહ કે ગુરુ ખુશવંત સિંહ? ટેટની એક્ઝામ ભરતી ક્યારે આવશે? મને કાંઈ આઈડિયા નથી. હું ભણાવું ને એનો આનંદ લ્યો ખાલી તમે. નીંદર આવે તો હોઈ જવાય.
હા, રામ તેરી ગંગા મેલીના ગીતો એ બધા તમિલ ગીત છે ને, જાને વાલે ઓ જાને વાલે, ગાયેલું છે લતા મંગેશકર. આ જો કે બે લતા મંગેશકરજીએ ગાયેલા છે, અને એ બંને ગીતો જે છે બંને ગીતો રાગ પહાડીમાં છે. ગુરુ ગોવિંદ સિંહ અહીંયા સાચો આન્સર છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય, એ નહીં. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો એક શાસક આવે છે. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. જો કે મરાઠાઓ વચ્ચે વારસાગત વિગ્રહ જે છે એ થયા, રાઈટ, અંદરો અંદર. તેના સમય દરમિયાન ગુરુ ગોવિંદ સિંહ જે છે એના મૃત્યુ પછી શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ નોંધ્યો હતો, અથવા તો વિદ્રોહ કર્યો હતો. હા, હિના મૂવીનું, સોરી, માય મિસ્ટેક, સાચી વાત છે. બરાબર, તો આ સાચો આન્સર તમે જોઈ લ્યો. અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી અને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો? પાણીપતનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, તરાઈનું યુદ્ધ કે પછી પ્લાસીનું યુદ્ધ? ચલો, હાલ ક્યાંથી લાવ્યું છું? રાજકોટથી લાવ્યું છું, મારા ઘરથી લાવ્યું છું. हाँ, चिड़ियों के संग बाज लड़ावा, 1.25 लाख से एक लड़ावा, तब गुरु गोविंद सिंह नाम धरावा. चलो, साचो आंसर શું આવશે દોસ્તો? ઓલમોસ્ટ 1.5 કલાક તમે ભણ્યા, તમને લાગ્યું? ન લાગ્યું ને? મજા એની છે, કારણ કે તમે સારા એવા શ્રોતા છો. જ્યારે શ્રોતા સારા હોય ને ત્યારે જ વક્તા સારું વક્તવ્ય આપી શકે, બોલી શકે, ગાઈ શકે, ભજવી શકે, ભણાવી શકે. સમજાય છે? ચલો, ઈસવીસન 1759 ની સાલમાં ગાદી પર આવે છે શાહ આલમ બીજો, અને એ શાહ આલમ બીજાને અંગ્રેજ લોકો બક્સરના યુદ્ધમાં, કયા યુદ્ધમાં? બક્સરના યુદ્ધમાં હરાવે છે, અને પછી પેન્શનર બનાવી દે કે હવે તને પેન્શન મળશે ભાઈ, પેન્શન ખા. હા, ઈસવીસન 1759 ની સાલમાં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્શનર બનાવી દીધો. આની પહેલા કયું લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ. કઈ સાલમાં લડાયું હતું? ઈસવીસન 1757 ની સાલ જે છે, 1757 ની સાલમાં લડાયું હતું. અહીં ક્યાં ખોટું હોય તમે મને કહેજો કે સાહેબ અહીં ખોટું છે, રાઈટ? ચલો, 1757 ની સાલમાં પ્લાસી થયું હતું. ઇટ વોઝ ફોટ બિટવીન સિરાજ ઉદ્દૌલા એન્ડ રોબર્ટ ક્લાઇવ. બરાબર, જેમાં રોબર્ટ ક્લાઇવ જે છે એની જીત થાય છે. પ્રશ્ન નંબર 21, કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા? ભગવાન સિંહજી, સંગ્રામ સિંહજી, રણજીત સિંહજી કે પછી ગોવિંદ સિંહજી? ચલો, વેરી ગુડ. ચલો, જલ્દી 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 આન્સર માય ક્વેશ્ચન. ચલો, ઓપ્શન સી કે છે બધા, ઓપ્શન સી કે છે તો સાચા છો ભાઈ. રણજીત સિંહજી જે છે એ સાચો આન્સર છે અહીંયા, રાઈટ? એક સમૂહ જેનું નામ તમે જાણી શકો છો, જેનું નામ છે શુક્કર ચકિયા. એ શુક્કર ચકિયાના શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો. તેમણે કાશ્મીર અને પેશાવર અને મુલતાન જે છે, મુલતાનનો પણ વિજય કરી અને શીખ સામ્રાજ્ય જે છે, શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ હાજરી દેતા હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ જ તે અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. દોસ્તો, અહીંયાથી પ્રશ્ન પૂછાય કે કોના સમય દરમિયાન લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થપાયું હતું? તો
તો રણજીતસિંહજીના સમય દરમિયાન. તેઓ ધાર્મિક રીતના ઉદાર હતા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એક માનતા. જોકે તેમના મૃત્યુ પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ બ્રિટિશ સામ્રાજ્ય જે છે એમાં ભેળવી લીધું. શીખ સામ્રાજ્ય છે ને બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બનાવી લીધું હતું. ઓકે, ચલો. કાલે ભાવનગરમાં કાંઈ નથી, ઓપનિંગ છે, રાઈટ? આપણે વેબ સંકુલની ઓફલાઈન ત્યાં એક એકેડમી સ્ટાર્ટ થાય છે. નીચેનામાંથી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વૈધશાળા સ્થાપી? દોસ્તો બહુ મહત્વનું છે. ઉજ્જૈન, દિલ્હી, મથુરા કે પછી અજમેર? આ કરાય એવું પરેશભાઈ ઠાકોર, કરાય. સાચી સારી રીત છે, કઈ ખોટું નથી, કરાય. ABCD. ઓકે, ન હતી પૂછ્યું છો, અહીંયા ન દીધો છે. તમારે પ્રશ્ન વાંચી લેવાનું. કદાચ મેં ભૂલથી કંઈક વાંચ્યું હોય તો તમારે તો સાચું વાંચી લેવાનું. આઠમી સદી જ કીધું છે, 18મી સદી બોલ્યો જ નથી. 18મી સદીમાં ન હોઈ શકે તો બહુ સારી રીતના બધાને ખ્યાલ છે. અજમેર અહીંયા સાચો આન્સર છે, રાઈટ? મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનના જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બને છે, જેમાં રાજા સવાઈ જયસિંહ જે છે એ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સાથોસાથ સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી દોસ્તો, રાઈટ? જેને આપણે પિંક સિટીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? પિંક સિટી, બરાબર? તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી હતા. વિચારો, તેઓ દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરા વગેરેમાં આધુનિક વૈધશાળાઓ સ્થાપી હતી. તમે બોલું જંતર મંતર જોયું ને, એ આમના દ્વારા સ્થપાયેલું છે. ઓકે, ચલો. ત્યારબાદ અન્ય રાજપૂત રાજ્યની વાત કરી તો જોધપુર છે, ત્યારબાદ બિકાનેર છે, કોટા છે, મેવાડ છે, બુંદી છે, આ બધા હતા. સિરોહી છે, બરાબર? તમને બધાને જાણ છે કે જ્યારે મેવાડ આવે એટલે આપણને શું યાદ આવે? આપણને યાદ આવે મહારાણા પ્રતાપ, આપણને યાદ આવે રતનસિંહજી બાપુ, બરાબર ને? આ બધા મહાન લોકો જે છે, મહાન ભારતના સુપુત, જેને આપણે કહી શકીએ કે ભાઈ ભગવાન નહીં પણ કદાચ ભગવાનથી ઓછા પણ નહીં, કારણ કે ભારતને બચાવવા માટે, ભારતના ધર્મને બચાવવા માટે, એ ભારતનો ધર્મ હિન્દુ ધર્મ નહોતો, ભારતીય ધર્મ હતો, એને બચાવવા માટે લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પ્રશ્ન નંબર 23. કયા પેશવાએ મરાઠા રાજ્યની તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી? બાલાજી બાજીરાવ, બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલા કે પછી માધવરાવ? જો વેબ સંકુલની એક બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે જીપીએસસી ની, અને આ ગાંધીનગર ખાતે સ્ટાર્ટ થવા જઈ રહી છે. ક્યારે થશે? તો કે આ સ્ટાર્ટ થશે દિવાળી પછી. અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે, રજીસ્ટ્રેશન ફૂલ થઈ ગયા પછી જગ્યા નહીં મળે. સાહેબ એ તો નહીં થાય, એવું નથી. આપણે 4 બેચો ફૂલ છે અત્યારે, અને 4 બેચમાં એમ કે ને આખો છકડો પેક હોય, પહેલે બીજે ત્રીજે દિવસે બધું પેક થઈ જતું હોય છે. તો આ પહેલા આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરીને મૂકીશ એટલે આ પણ પેક થઈ જશે. તમે ઈચ્છુક છો, આવા માંગો છો, આવી જાઓ. દોસ્તો ભાવનગર મુકામે પણ બહુ જલ્દી બેચો સ્ટાર્ટ થશે. ભાવનગર ખાતે પણ બહુ જલ્દી બેચો સ્ટાર્ટ થશે. એના માટે વેબ સંકુલ ટેલિગ્રામમાં જે કોન્ટેક્ટ નંબર આપ્યો હશે એનો તમારે કોન્ટેક્ટ કરવો પડશે, ત્યાં તમારે પૂછવું પડશે. અહીંયા સાચો આન્સર આવશે બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તાઓ પોતાના હાથે લઈ લીધી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થાય છે અને તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બને છે. તેઓ કુશળ યોદ્ધા હતા, ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો જે છે સામ્રાજ્યમાં ભેળવી દીધા, રાઈટ? મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત, બુંદેલખંડ વગેરે જીતી લીધા. તમે એક મૂવી જોયું બાજીરાવ મસ્તાની? चित्ते की चाल और बाज की नजर और बाजीराव की तलवार पर कभी संदेह नहीं करते, बराबर? અને પૂછવામાં આવે છે કઈ શું કામ તને પેશવા બનાવવો જોઈએ?
તો પછી એક ઢગલો કરે છે ને એમાં મોર પીંછ નાખે છે ને એમ કે છે કે ભાઈ તું એમ કે તું સારામાં સારો ધનુર્વિદ્યાનો જાણકાર વ્યક્તિ છો તો આ મોર પીંછ ને તું તોડી દે, બરાબર. પછી શું કરે છે તો કે મોર પીંછને નથી તોડતો, મોર પીંછની જગ્યાએ ઓલો ઢગલો છે એ ઢગલામાં રહેલા મોર પીંછના જળને તોડે છે. બધા લોકો હસવા લાગે છે અને પછી એમ કે છે કે તારું નિશાન ચૂકી ગયું. અને ત્યારે એ કે છે, આ ડાયલોગ મારે છે ને એમ કે છે કે કાંઈ નહીં, ત્યાં જઈ અને આ મોરપીંછ જે છે મોરપીંછને ઊંચો કરો, માટીને ફેંદો, એટલે એનો અડધો ટુકડો તમને કપાયેલો જોવા મળશે. સમજાણું? તો એને સૌથી પહેલો પુરાવો શેનો આપ્યો? સૌથી પહેલો પુરાવો આપ્યો ધનુર્વિદ્યા, સારો એવો યોદ્ધા છે. પોઈન્ટ નંબર 2, સારો એવો રાજનીતિજ્ઞ છે. એ કઈ રીતના બતાવ્યું? તો કે ભાઈ આ મોરપીંછ જો તમે એમ કહો છો મુઘલ છે તો મુઘલને તોડવું હોય તો મુઘલના જળ પર આપણે આક્રમણ કરવું જોઈએ. સમજાય છે? ચલો, ના અમદાવાદમાં નથી. ઉમંગ પંચાલભાઈ નથી, આવશે એટલે કેશું તમને. ડન. કાંટા છોટા હે તબ ભી ચૂકતા હે. વેરી ગુડ. ચલો, એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું. 1720ની સાલમાં તેમણે તેમના અવસાન પછી તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બને છે. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધી ક્ષેત્ર વિસ્તાર કર્યો હતો અને વિજય મેળવ્યો હતો. સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન, અને એમાં પૂછ્યું છે જહાંગીર શાહને ઉથલાવી અને મુઘલ ગાદી પર કોણ આવ્યું હતું? સૈયદ ભાઈઓ, બહાદુર શાહ, ત્યારબાદ છે ફરુખશિયર કે પછી મોહમ્મદ શાહ? ઉમંગભાઈ, એક જ વાર પ્રશ્ન પૂછો તો સારું લાગે. વારંવાર પ્રશ્ન પૂછો તમે કોકને ડિસ્ટર્બ કરો. આપણો તો એક નિયમ છે, ગુજરાતી છીએ, જો પાક્કા ગુજરાતી છીએ, સાચા માણસ છીએ, તો કોકને કામ ન લાગી શકી તો કાંઈ નહીં, કોઈને હેરાન કરાય નહીં. સમજાય? એક જ વાર મેસેજ કરવાનો. લીક પોપટ લીક, બારી ખોલી દો. હે ને? બહુ સાચી વાત છે. ઘણા ડાયલોગ્સ એના યાદ રહેવા છે. ચલો, સાચો આન્સર શું છે? સાચો આન્સર છે ઓપ્શન સી, ફરુખશિયર. ઓકે, કોની વાત છે? બહાદુર શાહનું ઈસવીસન 1712 ની સાલમાં અવસાન થાય છે. જહાંગીર શાહ ગાદી પર આવે છે. 1713માં જ તેણે ઉથલાવી અને ફરુખશિયર ગાદી પર બેસે છે. આ સમય દરમિયાન સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખશિયરને ગાદી પરથી ઉઠાડી અને મોહમ્મદ શાહ જે છે મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો હતો. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન, ઈસવીસન 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું? અહેમદ શાહ અબ્દાલી, તૈમૂર, નાદિર શાહ કે પછી એક પણ નહીં? કરો આન્સર સાચો. સાચો આન્સર શું છે? કરો આન્સર. ચલો, એક ABCD શું સાચો આન્સર છે? નાદિર શાહ. નાદિર શાહ કે છે ભાઈ બધા. શું આવશે સાચો આન્સર? સાચો આન્સર આવશે અહેમદ શાહ અબ્દાલી. ઓપ્શન એ. તમને બી લાગે એમ નો ચાલે ને, જે હોય એ કરવું પડે ને. શું આવે? નવદીપભાઈ ભટ્ટ, થેન્ક યુ સો મચ. આવું છું, કાલે જ આવું છું, બરાબર. ઈસવીસન 1761 ની સાલ છે અને ઈરાન જે છે એ ઈરાનનો એક વ્યક્તિ જેનું નામ હતું શાહ અહેમદ શાહ અબ્દાલી, એને ભારત ઉપર આક્રમણ કર્યું. એ સમય દરમિયાન મરાઠા સત્તા પ્રવર્તમાન હતી. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે જબરદસ્ત એવું યુદ્ધ થાય, જેને આપણે પાણીપતનું ત્રીજું યુદ્ધ કહીએ છીએ. પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ. પહેલું યુદ્ધ તમને બધાને જાણ છે. બીજું યુદ્ધ તો કે
અકબર હતો, બરાબર, અકબર યુદ્ધ કરે છે. અને ત્રીજા યુદ્ધમાં કોણ આવે છે? તો કે ત્રીજા યુદ્ધમાં આવે છે અહેમદ શાહ અબ્દાલી. આ અહેમદ શાહ અબ્દાલીનું આક્રમણ થયું, મરાઠા રાજ્યની હાર થાય છે. આ સમાચાર મરાઠા સામ્રાજ્ય સુધી અને મહારાષ્ટ્ર સુધી પહોંચે છે. અને આ આઘાતથી જે બાલાજી બાજીરાવ હતા એ બાલાજી બાજીરાવનું અવસાન થાય છે. આ યુદ્ધ જે છે એ યુદ્ધમાં મરાઠાઓ નિર્બળ બને છે અને ભારતનો આખો વિસ્તાર જે છે એ વિસ્તાર કોઈ એક મુસ્લિમ સત્તા હસ્તગત ફરી એક વખત વહી જતો હોય છે. તો દોસ્તો આજના સેશનમાં આપણે જે ભણ્યા ચોપડી લેક્ચર નંબર 4. ઈસવીસન 1761 ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠા અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થાય છે. હારના સમાચાર મળતા જ તે આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થાય છે અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા બધા જ વિદ્યાર્થીઓ ઉભા રહેજો, બે ઘડી ઉભા રહેજો. તમારી સમક્ષ એક પુસ્તક છે, આ રહ્યું આ પુસ્તક. આ પુસ્તક તમને એમ થાય કે સાહેબ દ્વારા લખેલું કોઈ પુસ્તક છે ને અમારે જોઈ છે, તો આ પુસ્તક મેં લખેલું છે. આ પુસ્તક છે ગુજરાતના જિલ્લાઓ, પ્રાદેશિક, સામાજિક, આર્થિક, ભૌતિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય યશગાથાઓને વર્ણવતું આ પુસ્તક. આ પુસ્તક 334 પેજનું છે. કેટલા પેજનું પુસ્તક છે? 334 પેજનું. આ પુસ્તકની પ્રાઇસ 400 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 400 રૂપિયા. પરંતુ જ્યારે તમે વેબ સંકુલના વિદ્યાર્થીઓ છો, જ્યારે તમે વેબ સંકુલ પાસેથી ઘણી આશાઓ રાખતા હોય, તો વેબ સંકુલની એપ્લિકેશનમાં બાય બુકનું ઓપ્શન આવતું હોય છે. આ ઓપ્શનમાં જાઓ એટલે ગુજરાતના જિલ્લાઓનું પુસ્તક મળી જાય, જેમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી અતિ મહત્વનું ગુજરાતના જિલ્લાનું પુસ્તક. ગુજરાતના જિલ્લા સંબંધિત તમામ તથ્યો જે છે દીધા છે. ગુજરાતનો ઇતિહાસ, વારસો, આર્થિક, પ્રાદેશિક, ભૂગોળ, જિલ્લાઓની રાજકીય ઇતિહાસ વગેરેનું રસભર વર્ણન છે. ગુજરાત સરકારના વિવિધ સંદર્ભ ગ્રંથો લીધા, વેબસાઇટો તપાસી, અધિકૃત સ્ત્રોતો લીધા, આનો ઉપયોગ કરી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. જ્યારે વિદ્યાર્થીઓ વેબ સંકુલના છે ને 40% ડિસ્કાઉન્ટ મળશે, ઓર્ડર પ્લેસ કરશે એટલે 240 પ્લસ 30 રૂપિયા તમારા કુરિયર ચાર્જના 270 રૂપિયામાં ઘર સુધી તમારું પુસ્તક પહોંચી જશે. 334 પેજનું કીધું સાહેબ, 1 રૂપિયાનું એક પેજ નથી. રાઈટ? જેને લીધું છે પુસ્તક એ લોકો સુધી તમે એક વખત એ લોકોને પૂછી જોજો કે આ પુસ્તક કેવું છે. રાઈટ? પુસ્તક મગજમાં ચડ્યું છે કે કેમ. જે વિદ્યાર્થીઓ લીધું છે એ બધા જ વિદ્યાર્થીઓ એક વખત આ પુસ્તક જે છે પુસ્તકનો રિવ્યુ સાચું દેજો. ખોટું દો તો તે ખરાબ છે, કારણ કે ખોટું કોઈને ક્યારેય કહી શકાતું નથી. જો સારું હોય, હકીકતમાં તમને ગુજરાતનું પુસ્તક સારામાં સારું આજ દિવસ સુધીનું લાગ્યું હોય તો જ કહેજો, બાકી કહેતા નહીં. રાઈટ? ચલો, ઓકે ઓકે, સરસ દોસ્તો. તો પછી ફરી એક વખત આપણે મળીશું. રાઈટ? નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ચોપડીને આગળ વધારીશું. કાલે રાત્રે 9 કલાકે કોઈએ ભૂલવાનું નથી, બધાએ પહોંચી જવાનું છે. રાઈટ? દિવાળી ધમાકા તમારી સમક્ષ આવશે અને ભાવનગર ખાતે રહેલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ માટે એક વેબ સંકુલનું એક નવું ઠેકાણું જે છે એ ઠેકાણું તમને મળી ગયું છે. હવે તો ભાવનગરમાં ઓફલાઈનમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ જે છે એ રૂબરૂ મુલાકાત ત્યાં લઈ શકે છે. કાલથી ઓફિશિયલી આપણે ત્યાં ઓપનિંગ થઈ ગયું છે. કાલે ઓપનિંગ થાય છે. કાલથી તમે એ સ્થળની વિઝિટ લઈ શકશો. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ખૂબ જાણવા મળ્યું હશે, ખૂબ શીખવા મળ્યું હશે, જ્ઞાનમાં તમારો વધારો થયો હશે. આજની રાત શુભ રહે, આવનારા દિવસો તમારા શુભ રહે. ફરી એક વખત તમામ વિદ્યાર્થીઓને કાલે આવતી શરદ પૂનમ જે છે શરદ પૂનમની ખોબલે ખોબલે શુભકામનાઓ. આ જ શુભકામનાઓ સાથે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.